સીતા અવતારની કથાને આગળ વધારી ભાગ ત્રીજો. વિષ્ણુ, હવે હું અવતાર નહીં લઉં. દેવગુરુના અધ્યક્ષપદે મળેલી આજની તાકીદની દેવસભાની સવારની પ્રથમ બેઠકનું સમાપન કરતા બૃહસ્પતિજી કહે છે કે, હે સ્વજનો, હું આપને હમણાં જણાવી ગયો તે મુજબ આજની દેવસભામાં આપણે દેવવસ્તીના વિસ્ફોટથી ઉદ્ભવેલી સમસ્યાના કાયમી નિરાકરણ માટે શું કરી શકાય એ પ્રાણ પ્રશ્નની ચર્ચા કરવાની હતી. પછી ચર્ચાને અંતે મેં હમણાં જણાવ્યા તે બે આનુષાંગિક નિર્ણયો સર્વાનુમતે લેવાના હતા અને ત્યારબાદ આપણે લીધેલા એ બંને નિર્ણયોની જાણ મારે આજે ને આજે આપણા સ્વામી શ્રી વિષ્ણુનારાયણને કરવાની હતી. પરંતુ એ આખી કાર્યવાહી તો બાજુ પર રહી ગઈ અને દેવયોગે આપણે બીજા જ અગત્યના મુદ્દાની ચર્ચા તરફ વળી ગયા. મારા મતાનુસાર તો સવારે જે કંઈ થયું તે બહુ સારા માટે જ થયું, કેમ કે આપણે સવારની બેઠકમાં પ્રભુ વિષ્ણુનારાયણના 6 અવતારોની જે ચર્ચા કરી તેની ફળશ્રુતિ પરથી જે હવે આપણે સ્વામી દ્વાપરયુગમાં ધારણ કરવાના પોતાના 8મા અવતાર અંગે ટૂંક સમયમાં અધિકૃત નિર્ણય લેવાના છે. તેથી સવારની બેઠકમાં થયેલ ચર્ચાના પ્રતિભાવ અને પ્રત્યાઘાત જાણવા આપણા પ્રભુ આજ સવારથી જ ખૂબ જિજ્ઞાસાતુર છે. મને જણાવતા આનંદ થાય છે કે મારા આદેશને માન આપીને આપણી દેવ સમિતિના સર્વે સભ્યોએ આપને વિષ્ણુ ભગવાનના 6 અવતારોની માહિતીથી ખૂબ સારી રીતે સુજ્ઞાત કર્યા. તેમની એ કાર્યવાહીથી સંતુષ્ટ થયેલો હું તેમને ધન્યવાદ સહ આશીર્વાદ પ્રદાન કરું છું. હવે 1 પ્રહર બાદ આપણે ફરી પાછા બપોરની બેઠકમાં અહીં મળીશું. ત્યારે આડાઅવળી બીજી કોઈ ચર્ચા ન કરતાં મેં નક્કી કરેલા નીચેના 3 મુદ્દાઓની ચર્ચા આપણે ક્રમશઃ કરીશું. જે પૈકી પ્રથમ મુદ્દો મારી અંતર ઈચ્છા મુજબનો એ છે અને તે પણ માત્ર અત્રે ઉપસ્થિત પરમ દેવાત્માઓ માટે જ છે કે ભગવાન વિષ્ણુ નારાયણે લીધેલા 6 અવતારો અંગે હે દેવાત્માઓ, તમે સવારની બેઠકમાં જે કંઈ સાંભળ્યું જાણ્યું તેના અનુસંધાનમાં એ પ્રત્યેક અવતાર પરત્વે તમારા વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રતિભાવો કેવા છે? હે દેવાનુભાવો, તમે કોઈ સામાન્ય કોટીના દેવાત્માઓ તો છો જ નહીં. ત્રેતાયુગ પૂર્વે આર્યાવર્તની પવિત્ર ભૂમિ પર ઋષિ કાર્ય કરીને અર્થાત ભારે સાધના, આરાધના અને ઉપાસના કરીને એના પુણ્યબળના પ્રતાપે તમે સૌ અમારી સ્વર્ગભૂમિમાં સ્થાન મેળવવા સદભાગી બન્યા છો. તેથી ત્રેતાયુગ પૂર્વે વિષ્ણુ ભગવાને લીધેલા આ 6 અવતારો અંગે સમસ્ત આર્યવર્તના ઋષિમુનિઓના, ખાસ કરીને સંતો, મહાત્માઓ, સારસ્વતો અને વિદ્વજ્જોના તેમજ તમારા પોતાના પણ શા પ્રતિભાવો અને પ્રત્યાઘાતો છે તે અમારે જાણવું છે. ન કેવળ અમારે જ, કિંતુ સ્વયં આપણા સ્વામી વિષ્ણુનારાયણને પણ એ પ્રત્યેક અવતાર સંદર્ભે આ પ્રતિભાવો જાણવાની ઈચ્છા છે. જેથી મેં હમણાં કહ્યું તેમ અત્યારે ત્યાં આરંભાઈ ચૂકેલા દ્વાપરયુગમાં નિશ્ચિત ધ્યેયપૂર્તિ અંગે તેઓશ્રીને જે 8મો અવતાર લેવાનો છે યા લેવડાવવાનો છે તે અંગે તેઓ તાકીદે બ્રહ્માજી તથા મહાદેવજીને વિશ્વાસમાં લઈને અધિકૃત નિર્ણય લઈ શકે. આ એક પ્રકારના પ્રહરના વિરામ દરમિયાન તમે સૌ દેવાત્માઓ ભોજનાદિ વિધિથી પરવારીને અત્રે આ સભાગૃહમાં પરત આવી જજો અને અમારી યાને મારી તથા અમારી દેવ સમાજના 7 સભ્યોની અનુપસ્થિતિમાં તમે અહીં બેસીને ચર્ચા વિચારણા કરજો. વિષ્ણુ ભગવાનના 6 અવતારો અંગે તમારા વ્યક્તિગત તેમજ સામૂહિક મંતવ્યો શા છે તે અમારે જાણવા છે. માટે અમે 1 પ્રહરના અંતે પરત આવીએ ત્યારે આજની દ્વિતીય બેઠકના પ્રારંભે આપનામાંથી જેને પણ આ અવતારો પરત્વે પોતાનો પ્રતિભાવ આપવો હોય તેને જાહેરમાં અભિવ્યક્ત કરવાની તક પ્રદાન આપવામાં આવશે. હવે આજની બપોરની બેઠકનો બીજો મુદ્દો છે ત્રેતાયુગના શ્રી રામાવતાર અંગેનો. આ મુદ્દા અંગે હું જ બોલવાનો છું, અર્થાત સ્વયં હું આપ સૌને એ અધિકૃત માહિતીથી સુજ્ઞાત કરવાનો છું કે કયા 2 અગત્યના કારણોસર આપણા વિષ્ણુ ભગવાને 7મો અવતાર જાતે ના લીધો અને એ અવતાર ધારણ કરવા માટે તેઓએ પોતાના બદલે ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ પરમાત્માને સંમત કર્યા. ત્યારબાદ આજ બપોરની બેઠકનો ત્રીજો અને છેલ્લો અગત્યનો મુદ્દો છે આજની આ તાકીદની દેવસભા યોજવા પાછળના પેલા 2 કારણો અંગેનો. આ 2 કારણો કયા છે તે તો આપ સૌ સારી પેઠે જાણો છો, છતાં પુનઃ અભિવ્યક્ત કરું છું કે પ્રથમ તો આપણે સર્વાનુમતે એ નિર્ણય પર આવવાનું છે કે સ્વર્ગલોકની દેવવસ્તીના વિસ્ફોટ માટે ખરેખર જવાબદાર કોણ છે. ત્યારબાદ આપણે સર્વાનુમતે બીજો નિર્ણય એ સૂચવવાનો છે કે દેવવસ્તીના વિસ્ફોટથી ઊભી થયેલી રહેઠાણની માંડીને અન્ય તમામ સ્વર્ગીય સુવિધાઓ આ નવા આગંતુક પુણ્યાત્માઓને સંપ્રાપ્ત થાય તે માટે તાત્કાલિક શું કરવું જરૂરી છે. બસ બપોરની બેઠકમાં આપણે 3 ઉપરોક્ત મુદ્દાઓ ચર્ચવાના છીએ તેની આગોતરી જાણ આપ સૌને કરી દઈએ. હવે હું આજની સવારની બેઠક સમાપ્ત થયાની જાહેરાત કરું છું અને
આપ સૌને એક પ્રહર માટેની અત્રેથી વિદાય લેવાનો અનુરોધ કરું છું. તત્પશ્ચાત સ્વર્ગભૂમિના સભાગૃહે મધ્યે બરાબર નિયત સમયે બપોરની દ્વિતીય બેઠકનો પ્રારંભ થઈ ગયો. સભાધ્યક્ષ સ્થાને દેવગુરુ બિરાજમાન થઈ ગયા અને પછી તેમણે પોતે જ ઉદ્ઘોષણા કરી કે હે સ્વજનો, સવારે મેં જણાવ્યું હતું તે મુજબ હવે આપણે આ દ્વિતીય બેઠકની શુભ શરૂઆત અત્રે ઉપસ્થિત પરમ દેવતાઓના પ્રતિભાવોથી કરીશું. આપણા વિષ્ણુ ભગવાનના 6 અવતારો પૈકી પ્રથમ અવતાર યાને મત્સ્યાવતાર અંગે જેને પોતાનો પ્રતિભાવ પ્રદર્શિત કરવો હોય તે અહીં રંગમંચ પર આવીને પોતાનું વક્તવ્ય આપી શકે છે. ચાલો, કોણ કરે છે શરૂઆત તમારામાંથી? અને તરત જ પુલત્સ્ય નામે પોતાને ઓળખાવતા એક પરમ દેવાત્મા નિજ સ્થાનેથી ઉત્તિષ્ઠ થઈ રંગમંચ પર આવ્યા અને ગુરુદેવને પ્રણામ કરીને પછી કહેવા લાગ્યા કે હે સન્માનીય શ્રોતા મહાશયો, મને કહેતા થોડો સંકોચ તો થાય છે, છતાં ગુરુદેવના આદેશ અને તેમની અભિલાષાને માન આપીને જણાવું છું કે અવતારવાદની બાબતમાં આર્યવાદ મધ્યે બે વિરોધાભાસી મંતવ્યો પ્રવર્તે છે. એ પૈકી જેઓ પરમાત્માને નિરાકાર માને છે તે અને વિષ્ણુ ભગવાનના અવતારોની તો શું, કોઈ પણ ઈશ્વરી વિભૂતિના અંશાવતારને પણ સ્વીકારવા જરા પણ તૈયાર નથી. તેમાંના એક વિદજ તો ત્યાં સુધી કહે છે કે ઈશ્વર સૌનો બાપ છે, બેટો તો કોઈનો નથી, બેટો થઈને અવતરે એ ઈશ્વર જ નથી. અર્થાત પરમેશ્વર સૌનો પિતા છે, તે કોઈનો પણ પુત્ર તો નથી જ, તેથી તે પુત્ર થઈને જન્મે છે તે પરમેશ્વર હરગીજ નથી. આમ હે ગુરુદેવ, આર્યાવર્તની નિરાકારવાદી હિન્દુ પ્રજા અવતારવાદને જ નથી માનતી, ત્યાં એમની પાસેથી આપણે વિષ્ણુ ભગવાનના 6 અવતારો અંગે હકારાત્મક કે પ્રશંસાત્મક પ્રતિભાવની તો આશા જ સી રાખી શકીએ. આમ અવતારવાદને બિલકુલ ન માનનારો એક નાસ્તિક વર્ગ જેમ આર્યાવર્તમાં છે, તેમ બીજી બાજુ અવતારવાદને માનનારો, સ્વીકારનારો તથા આવકારનારો એક બીજો બહુ મોટો વર્ગ પણ આર્યાવર્ત મધ્યે છે જ, જે આસ્તિક તરીકે ઓળખાય છે. આટલી ભૂમિકા સાથે હવે હું શ્રી વિષ્ણુ ભગવાનના પ્રથમ અવતાર મત્સ્યાવતાર અંગે મારું અંગત મંતવ્ય રજૂ કરું તો પ્રલયકાળે શ્રી સત્યવ્રત મનુ મહારાજને, તેમના પત્નીને તથા માનવોપયોગી અનેક ચીજવસ્તુઓ ઉપરાંત પશુ પક્ષીઓની નર માદાની એક એક જોડીને એક વિશાળ નાવમાં બેસાડી આ નાવને મત્સ્યારૂપે કોઈ એક વિભૂતિ પછી એ સ્વયં વિષ્ણુ ભગવાન હતા, તેમનો કોઈ અંશાવતાર હતો કે અન્ય કોઈ ઈશ્વરી શક્તિ હતી એ હું કહી શકતો નથી, છતાં કોઈ એક વિભૂતિ એ નાવને ખેંચીને દૂર સુદૂર લઈ ગઈ હતી. એવું જે એક કથાનક આપણને સવારે શ્રી વરુણદેવે કહી સંભળાવ્યું તે અંગે મારો અંગત પ્રતિભાવ તો ફક્ત એટલો જ છે કે એક રાજાનું તથા માનવેતર સૃષ્ટિનું રક્ષણ કરવા સ્વયં વિષ્ણુ ભગવાનને માછલી થવું પડે એ વાત મારા ગળે નથી ઉતરતી. પ્રલય કરનાર પણ એ જ અને રક્ષણ કરનાર પણ એ જ કેવી રીતે બની શકે? આટલું કહીને પેલા પુલત્સ્ય નામધારી દેવાત્મા તાળીઓના ગડગડાટ વચ્ચે નીચે ઉતરીને નિજ સ્થાન પર બિરાજમાન થઈ ગયા. ત્યાર ધન્યવાદ. એટલું કહીને દેવગુરુ બૃહસ્પતિજી હવે વિષ્ણુ ભગવાનના દ્વિતીય અવતાર કૂર્માવતાર અંગે પોતાનો અભિપ્રાય અભિવ્યક્ત કરવા જેને આવવું હોય તે દેવાત્માને ઝડપથી રંગમંચ પર આવી જવા અનુરોધ કર્યો. અને ત્યારે ધૌમ્ય નામે પોતાને ઓળખાવતા એક બીજા દેવાત્મા નિજ સ્થાનેથી ઉઠીને રંગમંચ પર આવ્યા, ગુરુદેવને પ્રણામ કર્યા અને પછી નિયત સ્થાને ઊભા રહીને કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, મારા મિત્ર પુલત્સ્યદેવ હમણાં જે કહ્યું તે પ્રમાણે આર્યાવર્તમાં ઈશ્વરના અવતારો અંગે વિરોધાભાસી બે પરિસ્થિતિઓ પ્રવર્તે છે. તે હકીકત તદ્દન સાચી છે. વિષ્ણુ ભગવાનના અવતારોને માનનારા અને ન માનનારા બંને વર્ગો પૈકી હું પહેલાં આસ્તિકોની કે જેઓ ઈશ્વરના અવતારોને પૂર્ણ શ્રદ્ધાથી માને છે તેમની વાત કરું તો મને જણાવતા અત્યંત દુઃખ થાય છે કે એ આસ્તિકો પૈકી જેમનામાં બીજાઓને પ્રભાવિત કરવાની પોતાના વાણી, વર્તન, વેશભૂષા, વ્યવહાર આ 4 પરિબળોની સંમોહન શક્તિથી જનસમુદાયને પોતાની તરફ આકર્ષિત કરવાની આવડત કે ચાલાકી હોય છે, તે પછી પોતાના અનુયાયી વર્ગની સંખ્યા ક્રમશઃ વધી જતાં ઉપાસકમાંથી સીધો ભગવાન બની જાય છે અને પછી પોતાની હયાતી દરમિયાન જ નહીં, એમના દેહાવસાન બાદ એમનો પેલો વિશાળ અનુયાયી વર્ગ એમને જ ઈશ્વરી અવતાર તરીકે પ્રસ્થાપિત કરી દે છે. આમ હે શ્રોતાદેવો, આપ કદાચ માનો યા ન માનો, કિંતુ હું સારી પેઠે જાણું છું કે આજે આર્યાવ્રતમાં આપણા વિષ્ણુ ભગવાનના 6 અવતારો કરતાં તો આવા હયાત અને દિવંગત બંને પ્રકારના અવતારી માનવોની સંખ્યા ઘણી મોટી થઈ ગઈ છે. આટલી માહિતી સાથે હવે હું આપણા વિષ્ણુ ભગવાનના દ્વિતીય અવતાર કૂર્માવતાર સંદર્ભે મારો અંગતને તટસ્થ પ્રતિભાવ રજૂ કરું તો સવારે આપણને ઇન્દ્રદેવે જણાવ્યું તે પ્રમાણે દેવો અને દાનવોએ સહિયારો પુરુષાર્થ કરી રત્નો તથા અમૃત સંપ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન કરેલું. એ હકીકત તો ત્રિભુવન વ્યાપ્ત છે, તેથી તેનો હું અસ્વીકાર નથી કરતો, પરંતુ સમુદ્ર મંથન માટે મંદરાચલ પર્વતનો રવૈયો કરાવ્યો હતો
વાસુકી નાગના નેત્રા તરીકે ઉપયોગ કરાયો અને સ્વયં વિષ્ણુ ભગવાન કુર્મયાની કાચબા રૂપે પેલા મંદરાચલ રૂપી રવિયાનો આધાર બન્યા હતા. આ બધું મારો તો શું કોઈ પણ બુદ્ધિજીવી દેવાત્માના ગળે ન ઉતરે એવી અતિશયોક્તિભરી માહિતી છે. વળી આર્યાવર્તના શાસ્ત્રોમાં સમુદ્રન માટે મંથન માટે જે ભાષા તથા શૈલી વપરાય છે તે વાંચ્યા પછી તો આવી ખરેખર કોઈ ઘટના ઘટી હશે કે કેમ તેની પણ મારા મનમાં તો શંકા થાય છે. બીજું તો કંઈ નથી કહેતો, પરંતુ એટલું જ કહું છું કે મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરીને વલણું ફેરવવાની સગવડ કરી આપનાર આપણા ભગવાનની તથા વાસુકી નાગની ચામડી તથા ભેગડા શું છોલાયા નહીં હોય? બસ આટલું પૂછીને હું બેસી જાઉં છું. ભારે હસાહસ વચ્ચે મજાકિયા સ્વભાવના ધૌમ્યદેવ નિજ સ્થાન ગ્રહણ કર્યું ત્યારે દેવ સમિતિના કેટલાક સભ્યોને લાગ્યું કે હવે આનું આવી બન્યું. ભગવાન વિષ્ણુના દેવી અવતારોની આવી અવગણનાને આવી મજાક દેવગુરુ આવી અહેલના સહન નહીં કરી શકે અને કદાચ અહીં ને અહીં પણ આ શું? ગુરુ બૃહસ્પતિજીના તેજસ્વી મુખારવિંદ પર ગુસ્સાની તો કોઈ રેખા દ્રષ્ટિગોચર થતી જ નહોતી. ઉપરથી તેઓ શ્રી તો ભારે સંતોષ અને પ્રસન્નતાથી પોતાનો જમણો શ્રીહસ્ત ઉન્નત કરી ધૌમ્યદેવના પ્રતિભાવને વધાવી રહ્યા હતા. દેવ સમિતિના પેલા સભ્યો તો આશ્ચર્યચકિત થઈ ગયા, કિંતુ એમને ક્યાં ખબર હતી કે ત્રિકાળ જ્ઞાની ગુરુદેવના મનમાં અત્યારે શું ચાલી રહ્યું હતું. હકીકતમાં ગુરુ બૃહસ્પતિજીને એ વાતનો સંતોષ રહ્યો કે પોતે આવા જ પ્રતિભાવની આશા રાખી રહ્યા હતા. ભગવાન વિષ્ણુ નારાયણના કહેવાતા એ બે પહેલા અવતારો મત્સ્યાવતાર અને કુર્મા અવતાર જ નહીં, તત્પશ્ચાત લીધેલા બીજા બે અવતારો વરાહ અવતાર અને નૃસિંહ અવતાર જેવા માનવેતર અવતારોના પરિપ્રેક્ષ્યમાં સમગ્ર બ્રહ્માંડનો કોઈ પણ બુદ્ધિશાળી જીવાત્મા જો વિશ્વાસ અને શ્રદ્ધાના માપદંડથી નહીં, કિંતુ તર્ક અને બુદ્ધિના માપદંડથી ભગવાન વિષ્ણુના આ ચાર અવતારોને મૂલવવાનો પ્રયત્ન કરે તો નિશંક તે આવી શંકાઓ અને ટીકાઓ જાહેર કરે. તેથી પ્રથમ પહેલા પુલત્સ્યદેવ અને ત્યારબાદ ધૌમ્યદેવ જે કંઈ કહ્યું તેમાં ગુરુદેવને કશું પણ અજુગતું કે અપમાનજનક લાગ્યું નહીં. હવે દેવગુરુને પ્રસન્નતા એ વાતની થઈ રહી હતી કે જે ઉમદા હેતુથી તેઓએ સ્વર્ગભૂમિના પરમ દેવાત્મા કોટીના આ દેવ સમુદાયને આજની સભામાં આમંત્રિત કર્યા હતા તે તેમનો શુભ હેતુ ધીરે ધીરે બર આવી રહ્યો હતો. એમની એકમાત્ર અપેક્ષા અને અભિલાષા એટલી જ હતી કે સ્વર્ગના આ ઉચ્ચતમ કોટીના દેવાત્માઓ અન્ય સામાન્ય કોટીના બીજા દેવ સમુદાય કરતાં દરેક બાબતમાં જુદા તરી આવે, ખાસ કરીને પ્રગાઢ નિષ્ક્રિયતામાંથી બહાર આવે અને અત્યારે રાત દિવસ સ્વર્ગની મનોરંજનાત્મક અને ભોગવિલાસાત્મક પ્રવૃત્તિઓના આનંદ માણવામાં મશગુલ રહે છે તેમાંથી સ્વેચ્છાએ વિમુખ થઈ જાય. એટલું જ નહીં, નારદજીના કહેવા પ્રમાણે ગોલોકધામના પરમહંસાત્માઓ જે જાતનું અધિદૈવિક જીવન ગુજારી રહ્યા છે તે તરફ અભિમુખ થઈ જાય. ફળસ્વરૂપ અત્યારે અખિલ બ્રહ્માંડમાં સ્વર્ગના દેવજીવન વિશે જે ચીલાચાલુ છાપ પ્રવર્તે છે. સ્વર્ગના દેવો તો અપ્સરાઓના નૃત્ય નાટ્યો તેમજ સ્વર્ગીય ભોગવિલાસમાં ગળાડૂબ ડૂબેલા રહે છે. તે ભ્રામક છાપ કંઈ નહીં તો આપ પરમ દેવતાઓ પૂરતી તો ભૂસાય જ જાય. બસ આ બે કારણસર સંતોષ અને પ્રસન્નતા અનુભવી રહેલા દેવગુરુએ હવે તરત જ ભગવાન વિષ્ણુ નારાયણના ત્રીજા યાને વરાહ અવતાર અંગે જેમને પોતાનો પ્રતિભાવ પ્રગટ કરવો હોય તેમને રંગમંચ પર આવવા આહ્વાન આપ્યું અને તરત જ વિશ્રવા નામે પોતાને ઓળખાવતા એક પરમ દેવાત્મા રંગમંચ પર આવ્યા અને ગુરુદેવને પ્રણામ કરીને તેમણે પોતાનો પ્રતિભાવ આ પ્રમાણે રજૂ કર્યો. હે સન્માનીય શ્રોતાદેવો, આ પૂર્વે મારા બે સાથી દેવોએ ભગવાન વિષ્ણુ નારાયણના કહેવાતા બે માનવેતર અવતારો મત્સ્યાવતાર અને કુર્માવતાર અંગે જેવો પ્રતિભાવ આપ્યો તેવો જ પ્રતિભાવ આમ તો આ ત્રીજા માનવેતર અવતાર વરાહ અવતાર પરત્વે પણ પ્રવર્તે છે. પરંતુ આ ત્રીજા અવતારની નોંધપાત્ર વિશેષતા એ છે કે પહેલા બે અવતારો ભલે ગમે તેણે ધારણ કર્યા હોય, કિંતુ આ ત્રીજો વરાહ અવતાર અને ત્યાર પછીનો નૃસિંહ અવતાર આ બંને અવતારો તો અન્ય કોઈએ નહીં સ્વયં આપણા વિષ્ણુ ભગવાને જ લીધા છે. એવું ન કેવળ હું બલ્કે આર્યાવર્તના અનેક ઋષિ મુનિઓ નિસંશકપણે માને છે. આવું માનવા પાછળનું વજૂદવાળું એકમાત્ર કારણ એટલું જ છે કે આજ સવારની બેઠકમાં સ્વર્ગાધિપતિ ઇન્દ્ર મહારાજે આપણને જે માહિતીથી સુજ્ઞત કર્યા તે મુજબ તો આ બંને અવતારો લેવા પાછળનો પ્રભુનો ઉદ્દેશ પેલા જય અને વિજય નામના બંને પાર્ષદોને શાપ મુક્ત કરવા માટે આપેલ વચન પર આધારિત હતો. તેથી આ ત્રીજો વરાહ અવતાર પેલા જય નામના પાર્ષદે દિતિદેવીની કુખે હિરણાક્ષ નામના રાક્ષસ તરીકે જે જન્મ લીધો હતો તેનો સંહાર કરવા માટે જ હતો. એ હકીકતથી પણ આજ સવારની બેઠકમાં આપણને આદરણીય અગ્નિદેવે સુમાહિતગાર કર્યા છે. આ ત્રીજા અવતાર અંગે મારે કોઈ વિરોધાભાસી પ્રતિભાવ તો આપવાનો છે જ નહીં, કિંતુ આ ત્રીજા અવતારની સમીક્ષા આર્યાવર્તના કેટલાક અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ દ્વારા થઈ ચૂકી છે તે જ મારે આજની સભામાં કહી બતાવી છે. હકીકતમાં આ ત્રીજા અવતાર સંદર્ભે બે બાબતો તો સુસ્પષ્ટ જ છે. એક તો આ ત્રીજા વરાહ અવતાર નિમિત્તે આપણા સ્વામી પેલા જય નામના પાર્ષદે હિરણાક્ષ રાક્ષસ રૂપે લીધેલા જન્મમાંથી એને શાપ મુક્ત કરવા માગતા હતા અને એ માટે એના પ્રચંડ
રાક્ષસી દેહનો કોઈને કોઈ નિમિત્તે તીક્ષ્ણ હથિયાર વડે સંહાર કરવા લાલાયિત હતા. તો બીજી બાબત એ પણ જગજાહેર છે કે આ હિણાક્ષ રાક્ષસ દ્વારા અપહરણ કરાયેલ પૃથ્વીનો ધરતી માતાનો ઉદ્ધાર કરવા સારું આપણા ભગવાને આ વરાહ અવતાર ધારણ કર્યો હતો. આજ સવારની બેઠકમાં આપણને શ્રી અગ્નિદેવ દ્વારા આ રાક્ષસ હિણાક્ષની હિચકારી પ્રવૃત્તિઓની જાણ તો થઈ ચૂકી જ છે, એટલે એનું પુનરાવર્તન ન કરતાં આટલું જ કહું છું કે હિણાક્ષ ધરતી માતાનું અપહરણ કરી તેમની સાથે પોતે પણ પાતાળમાં જઈ છુપાઈ ગયો હતો. અંતર્યામી આપણા વિષ્ણુ ભગવાને ત્યારે વરાહનું રૂપ ધારણ કર્યું અને પોતે પાતાળમાં ગઈ અને પોતાના વજ્ર સમાન દંત વડે પેલા હિણાક્ષને ચીરી નાખી પછી એ જ મહાશક્તિશાળી દંત ઉપર ધરતી માતાને પ્રસ્થાપિત કરી પ્રભુ તેમને પાતાળમાંથી બહાર લાવ્યા અને તેમને યથાસ્થાને મૂકી દીધા. આટલું પૌરાણિક કથાનક પ્રભુના આ વરાહ અવતાર સાથે સંલગ્ન છે, જેની સમીક્ષા કરતાં આર્યાવર્તના કેટલાક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા વિદ્વાનો એવો અર્થ તારવે છે કે આ સમયગાળા દરમિયાન પૃથ્વીના અમુક ભાગ ઉપર સમુદ્રના જળ ફરી વળ્યા, એટલે એટલા ભાગ પૂરતી પૃથ્વી યાની ધરતી માતા પાણીમાં ગરકાવ થઈ ગયા હશે. પછી ધરતીના એટલા ભાગ પૂરતી પૃથ્વી યાની ધરતી માતા ડૂબી ગયેલા ભાગને બહાર કાઢવા માટે યેન કેન પ્રકારે સમુદ્રના જળને દૂર ધકેલી દેવાનું કાર્ય થયું હશે અને પૃથ્વીના એ ભાગને પાણીમાંથી બહાર કાઢાયો હશે. તેને આપણા શાસ્ત્રોએ પૃથ્વીનો ઉદ્ધાર ગણ્યો હશે. આમ મારા નમ્ર મતાનુસાર હિણાક્ષના સંહાર દ્વારા પેલા જય નામના પાર્ષદની શાપ મુક્તિ અને પૃથ્વીનો ઉદ્ધાર આ બે કાર્યો સિવાય પ્રભુએ વરાહ અવતાર દ્વારા બીજા કોઈ કાર્યો કર્યા હોય એવું જાણવા મળતું નથી. આટલું કહીને હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. એમ કહીને તાળીના નાદના ગડગડાટ વચ્ચે પેલા વિશ્રવા દેવે નિજ સ્થાન ગ્રહણ કર્યું. સમય તો ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને હજી તો 3 જ અવતારના પ્રતિભાવો જાણવા મળ્યા હતા. બીજા 3ની સમીક્ષા બાકી હતી. તેથી પેલા વિશ્રવા દેવ જેવા આસનસ્થ થયા કે તરત જ દેવગુરુ બૃહસ્પતિજીએ ભગવાન વિષ્ણુ નારાયણના ચોથા યાની નૃસિંહ અવતાર અંગે જેમને જે કાંઈ કહેવું હોય તે કહેવા ઝડપથી રંગમંચ પર આવી જવા જણાવ્યું. તરત જ પરમ દેવાત્મા કોટીના બ્રહ્મદત્ત નામે ઓળખાતા એક દેવતા રંગમંચ પર આવી ગયા અને પાયલાગણની વિધિ પતાવીને કહેવા લાગ્યા કે હે સ્વજનો, મારા સાથી શ્રી વિશ્રવાદેવ હમણાં આપ સૌને ભગવાન વિષ્ણુ નારાયણના ત્રીજા અને ચોથા અવતાર સંદર્ભે જે સ્પષ્ટતા કરી કે આ બંને અવતારો આપણા સ્વામી શ્રી વિષ્ણુ ભગવાને જ લીધા છે તે મંતવ્ય સાથે હું પૂર્ણતઃ સહમત છું. તેમના કથનાનુસાર વરાહ અવતાર લેવા પાછળ જેમ બે હેતુઓ સ્પષ્ટ હતા, જય નામધારી પાર્ષદની શાપ મુક્તિ તથા પૃથ્વીનો ઉદ્ધાર, એ જ રીતે નૃસિંહ અવતાર ધારણ કરવા પાછળ પણ આવા જ બે હેતુઓ સંલગ્ન હતા, વિજય નામધારી પાર્ષદની શાપ મુક્તિ તથા ભક્ત પ્રહલાદનો ઉદ્ધાર. હવે આ નૃસિંહ અવતારની એક નોંધપાત્ર વિશેષતા જે મને બરાબર સ્પર્શી ગઈ છે તે જણાવું તો વિષ્ણુ ભગવાને નરસિંહ જે બિહામણું સ્વરૂપ ધારણ કર્યું તે તથા તેમણે જે રીતે પેલા હિરણ્યકશિપુ રાક્ષસનો વધ કર્યો તે બંને બાબતો ન તો કેવળ રોમાંચક બલકે પ્રભાવક પણ છે. એ અર્થમાં સવારે આપણે શ્રી અગ્નિદેવે જે જણાવ્યું હતું તે મુજબ આ સ્વરૂપ તથા વૃદ્ધ પ્રક્રિયા હિરણ્યકશિપુ રાક્ષસે તપશ્ચર્યા કરી બ્રહ્માજી પાસેથી બુદ્ધિ ચાતુર્યપૂર્વક જે વરદાન પ્રાપ્ત કર્યા હતા તે વરદાનની શરતોનું અક્ષરશઃ પાલન થાય એ પ્રકારના હતા. એટલે આપણા પ્રભુએ આ રાક્ષસનો જે વધ કર્યો તે કાબિલે દાદ હતો. બસ આ ચોથા અવતાર સંદર્ભે મારે બીજું તો કંઈ કહેવાનું છે નહીં, કિંતુ ગુરુદેવની જે અપેક્ષા છે કે આ ચોથા અવતાર સંદર્ભે આર્યાવર્તના ઋષિગણોનો શો પ્રતિભાવ છે તે એ સંદર્ભમાં હું એટલું જ કહીશ કે ન કેવળ આ ચોથા અવતાર અંગે પરંતુ 6 અવતારો સંદર્ભે આર્યાવર્તના કેટલાક પ્રખર બુદ્ધિશાળી વિદ્વજનો પ્રતિભાવ એવો છે કે આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જેવા રાક્ષસો તથા સહસ્ત્રાર્જુન અને રાવણ જેવા બલિષ્ઠ રાજાઓ ન કેવળ આર્યાવર્તની ભૂમિ પર જ વિદ્યમાન હતા, આવા નરાધમો તો પૃથ્વી પરના અન્ય ક્ષેત્રોમાં પણ અસ્તિત્વ ધરાવતા હતા અને ભયંકર અમાનુષ્ય અત્યાચારો કરતા હતા. છતાં આપણા વિષ્ણુ પરમાત્માએ એ તરફ કોઈ ધ્યાન ન આપતા કેવળ આર્યાવર્તના સીમિત ક્ષેત્ર પૂરતા જ અવતારો લીધા અને આ રાક્ષસોનો તથા ક્ષત્રિય રાજાઓનો સંહાર કર્યો અને બાકીનાઓને જવા દીધા. એ આ વિદ્વજનોએ જરા પણ ન્યાયસંગત નથી લાગતું. વળી તેઓનું એમ પણ કહેવું છે કે આ રાક્ષસો તથા ક્ષત્રિયો તો પ્રભુએ અવતાર ના લીધા હોત તો પણ જન્મ મૃત્યુના કુદરતી ચક્ર મુજબ કોઈને કોઈ રીતે મરવાના જ હતા. તેથી તેઓને હણવા માટે મૃત્યુના દેવ મહાદેવજીને બદલે પોષણના દેવ વિષ્ણુદેવને અવતાર લેવા જ પડે તે પણ આ વિદ્વાનજનોને સ્વીકાર્ય નથી. આટલો પ્રતિભાવ પ્રદર્શિત કરીને હું મારા સ્થાન ગ્રહણ કરતાં પહેલાં ગુરુદેવને એક વિનંતી કરવા માગું છું કે આજ સવારની બેઠકમાં શ્રી અગ્નિદેવ, ભક્ત પ્રહલાદ અને નૃસિંહ ભગવાન વચ્ચે હિરણ્યકશિપુના વધ પશ્ચાત શું બન્યું તે કથાનક સમયના અભાવ જાણી જોઈને ટાળ્યું હતું. પરંતુ ગુરુદેવ જો આજ્ઞા આપતા હોય તો હું એ અંગે જાણું છું તે ખૂબ ઝડપથી અને સંક્ષેપમાં અત્યારે કહી
દઉં, જેથી મારા સાથી દેવાત્માઓને ભક્તિના પ્રભાવ અને સામર્થ્યનો સચોટ ખ્યાલ આવી જાય. આટલું કહીને શ્રી બ્રહ્મદેવે 2 હાથ જોડીને ગુરુ બૃહસ્પતિજી સામે મસ્તક નમાવ્યું. એટલે પ્રસન્ન થયેલા ગુરુદેવે તરત જ તેમને નેત્ર ઇશારે સંમતિ પ્રદાન કરી. હવે શ્રી બ્રહ્મદેવે સવારના અધૂરા રહેલા ભક્ત પ્રહલાદના કથાનકમાં આટલું ઉમેરણ કર્યું કે હે સ્વજનો, પોતાના ભક્ત પર આટલો બધો ત્રાસ ગુજારનાર એના પેલા હિરણ્યકશિપુ રાક્ષસ પિતાનો વધ કરવા સ્વયં વિષ્ણુ ભગવાને ઋષિ અવતાર તો લીધો, કિંતુ એનો વધ કર્યા બાદ પ્રભુને આ રાક્ષસ પર એટલો બધો ક્રોધ ચડ્યો કે તેમણે દૈત્યની છાતી ચીરી આંતરડા બહાર કાઢી ગળામાં એને માળા રૂપે ધારણ કર્યા. પ્રભુની આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. આકાશમાંથી દેવો ઉપરાંત સ્વયં બ્રહ્માજી આ દ્રશ્ય ફાટી નજરે જોઈ રહ્યા. બ્રહ્માજીને ભય લાગ્યો કે જો પ્રભુના ઋષિ અવતાર શાંત નહીં થાય તો સારી ત્રિલોકીને ખાઈ જશે. પરંતુ ઋષિ નારાયણની પાસે શાંતિ રાખવાનું કહેવા જાય કોણ? કોઈ દેવોની હિંમત ન ચાલી. બ્રહ્માજીએ લક્ષ્મીજીને વિનંતી કરી, મા તમે જાઓ અને નારાયણને શાંત કરો. લક્ષ્મીજીએ કહ્યું, ના હો, આજે એ મારા પતિ નથી, સાક્ષાત કાળ દેવતા છે. હું જઈશ તો મને પણ ખાઈ જશે. થોડેક છેટે ભક્ત પ્રહલાદ હાથ જોડીને નતમસ્તકે ઊભા હતા. બ્રહ્માજીએ પ્રહલાદના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તારા માટે જ નારાયણ ઋષિકારે પ્રગટ થવું પડ્યું. તું જઈને હવે એમને શાંત કર. પ્રહલાદજી આગળ વધ્યા. પ્રભુને 2 હાથ જોડી પ્રણામ કર્યા. બાળક પ્રહલાદને નજીક આવેલો જોઈને ઋષિ ભગવાને પેલા દૈત્યના શરીરને દૂર કર્યું અને સામેથી પ્રહલાદને પ્રભુએ 4 હાથ જોડ્યા. ભક્ત પ્રહલાદે કહ્યું, પ્રભુ મને માફ કરો, મારા માટે આપને થાંભલામાં બેસવું પડ્યું, મારા માટે આટલું કષ્ટ લેવું પડ્યું અને મારા રક્ષણ ખાતર આપને ઋષિકારે પ્રગટ થવું પડ્યું, માટે મને માફ કરો. જવાબમાં પ્રભુએ શું કહ્યું ખબર છે? પ્રભુ બોલ્યા, પ્રહલાદ, તું મને માફ કર. આખી દુનિયા એમ કહેશે કે પ્રહલાદ જ્યારે મરણની તદ્દન નજીક આવ્યો ત્યારે છેક છેલ્લી ઘડીએ એના રક્ષણ માટે હું પ્રગટ થયો. હે પ્રહલાદ, તારા રક્ષણમાં હું મોડો પડ્યો, માટે તું મને માફ કર. આમ ભક્ત અને ભગવાન સામસામે એકબીજાની ક્ષમાયાચના કરી રહ્યા હતા. તે જોઈને ગગનમાંથી આપણા દેવ સમુદાયે પુષ્પવૃષ્ટિ કરી. પ્રભુના પ્રત્યક્ષ દર્શન થવાથી ગદગદ થઈ ગયેલા ભક્ત પ્રહલાદની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. ત્યારે ઋષિ નારાયણે તેને પોતાના ખોળામાં બેસાડ્યા અને કહ્યું કે બેટા પ્રહલાદ, હું તારી ભક્તિ જોઈને અત્યંત પ્રસન્ન થયો છું અને તેથી કહું છું કે તું મારી પાસેથી તારી ઈચ્છામાં આવે તે વરદાન માગી લે. તું જે માગીશ તે હું આપીશ, માટે સંકોચ ના કરીશ. આમ પ્રભુ વારંવાર પ્રહલાદને વર માગવા આગ્રહ કરવા લાગ્યા. ત્યારે ભક્ત પ્રહલાદે શું માગ્યું ખબર છે? તેણે એટલું જ માગ્યું કે હે દયાના સાગર, આપ બહુ આગ્રહ કરો છો તો હું મારા માટે નહીં, મારા પિતાશ્રી માટે એટલું માગું છું કે હે નાથ, મારા પિતાના બધા અપરાધો માફ કરી દો અને એમનો ઉદ્ધાર કરો. તેમણે આ જન્મે કરેલા દુષ્કૃત્યોને કારણે હવે તેમને પાછો જન્મ ભલે ગમે તે યોનિમાં થાય, કિંતુ પ્રભુ આપે એમને એવો કારમો વધ તો કદાપી ના કરશો. પ્રહલાદની આવી પિતૃભક્તિથી સભર માગણી સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા ઋષિનારાયણે તથાસ્તુ કહીને પછી સામેથી વચન આપ્યું કે જા બેટા, હું તને વચન આપું છું કે હવે પછી તારા રાક્ષસ વંશમાં તારા પિતા તો શું, અન્ય કોઈ પણ હત્યારો જન્મ લેશે તો પણ હું સ્વયં એની હત્યા નહીં કરું અને એના પર હાથ પણ નહીં ઉગામું. આવું નિર્ભય વચન આપીને તથા ભક્ત પ્રહલાદને એના પિતા હિરણ્યકશિપુનો વિશાળ રાજ્ય સોંપીને પ્રભુ ઋષિનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આમ ભક્ત પ્રહલાદના કથાનકમાં આટલું જરૂરી ઉમરેણ કરીને દેવાત્મા બ્રહ્મદત્ત જેવા વિરમ્યા કે તરત જ આખી દેવસભાએ તેમને હર્ષનાદોથી વધાવી લીધા. હવે દેવગુરુ બ્રહ્માજીએ સભા મધ્યે ઉપસ્થિત પરમ દેવાત્માઓને આગળ વધવા અને પ્રભુ વિષ્ણુ નારાયણના 5મા યાને વામન અવતાર સંદર્ભે જેને જે પ્રતિભાવ પ્રદર્શિત કરવો હોય તે કરવા આગ્રહ કર્યો. ફળ સ્વરૂપ શૃંગી નામધારી એક દેવાત્મા રંગમંચ પર આવી ગયા અને વક્તવ્ય પૂર્વેની નિર્ધારિત વિધિ પતાવી દઈને પછી કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, આ રીતે આજે અમને સ્વર્ગવાસી દેવાત્માઓને સભાગૃહમાં બોલવાની તક પહેલી જ વાર પ્રદાન કરીને આપે અમારા પર જે ઉપકાર કર્યો છે તે બદલ અમારા સમસ્ત દેવ સમુદાય વતીથી હું આપશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપની આજ્ઞાનુસાર ન કેવળ મારા એકલાનો પરંતુ આર્યાવર્તના ઘણા ખરા મુનિવરોનો વિષ્ણુ ભગવાને પહેલી જ વાર માનવ રૂપે લીધેલા 5મા વામન અવતાર સંદર્ભે જે પ્રતિભાવ છે તે સંક્ષેપમાં જણાવી દઉં તો ભલે વિષ્ણુ ભગવાને અમારી આની સ્વર્ગના દેવોની સુખ સમૃદ્ધિ માટે અમારા આદ્ય માતા શ્રી દિતિદેવીના આગ્રહથી એમના પુત્ર રૂપે વામન અવતાર ધારણ કર્યો હોય, કિંતુ અમારા બધાનું એવું માનવું છે કે દૈત્યોના રાજા બલિનું ચરિત્ર કોઈ પણ રીતે પાપીનું કે દુષ્ટ વ્યક્તિનું ચરિત્ર તો હોતું જ નહીં, પર ઉપરથી તેઓ તો ધાર્મિક વૃત્તિવાળા તથા પરમ દાનેશ્વરી હતા. એક ઉત્તમ રાજામાં હોવા જોઈએ તમામ લક્ષણો તેનામાં વિદ્યમાન હતા. તેમ છતાં આવા એક ચારિત્ર્યવાન રાજા પાસેથી એની માલિકીનું બધું જ છીનવી લેવા માટે આપણા સ્વામી વામન રૂપે પ્રગટ થયા અને 3 પગલાં પૃથ્વીની યાચના કરી તેનું સર્વસ્વ પડાવી લીધું. એ ખરેખર તો એમને કોઈને પણ જરા પણ ન્યાયસંગત લાગતું નથી. ઉપરથી અમને તો એ મહાત્યાગી બલિરાજા પ્રત્યે અનહદ માન ઉત્પન્ન થાય છે કે તેમણે પોતાના ગુરુ શુક્રાચાર્યનો પ્રચંડ
વિરોધ હોવા છતાં અને આગંતુક કોઈ સામાન્ય બ્રહ્મચારી બટુક નથી, સ્વયં પરમાત્મા છે એ જાણવા છતાં હસતા હસતા પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. બસ માત્ર એટલો જ પ્રતિભાવ પ્રભુના વામન અવતાર સંદર્ભે અભિવ્યક્ત કરીને હવે હું વિનમ્ર ભાવે ગુરુદેવને વિનંતી કરું છું કે આજ સવારની બેઠકમાં આદરણીય શ્રી વાયુદેવે પ્રભુના વામન અવતારની અધિકૃત માહિતી પ્રદાન કર્યા બાદ અંતમાં એમ કહેલું કે બલિરાજાની પત્ની વિંધ્યાવલીએ પછી વામન ભગવાન પાસેથી વરદાનમાં જે માગ્યું તેનાથી આપણા વિષ્ણુ ભગવાન ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. એ કહાણી તો અત્યંત રસપ્રદ છે, કિંતુ સમયના અભાવે મારાથી અત્યારે એ આપને કહી શકાય એમ નથી. તો હે વંદનીય ગુરુદેવ, આજ સવારથી અમારા સૌના મનમાં એ રસપ્રદ કહાણી સાંભળવાની ભારે જિજ્ઞાસા જાગી છે. અત્યારે તો પૂરતો સમય છે, તેથી જો આપ વાયુદેવને આજ્ઞા કરો કે તેઓ અમારી આ જિજ્ઞાસા સંતૃપ્ત કરે તો અમને આપના ભારે ઋણી થઈશું. શ્રી શૃંગીદેવની આવી વિનમ્ર માગણીથી લાગણીવશ થઈ ગયેલા ગુરુદેવે તરત જ વાયુદેવને રંગમંચ પર પધારવાનો અને સવારે અધૂરા રાખેલું કથાનક સંપૂર્ણ કરવાનો અનુરોધ કર્યો. શ્રી વાયુદેવ ના કેવી રીતે પાડી શકે? તેઓ શીઘ્ર રંગમંચ પર પધાર્યા અને પછી કહેવા લાગ્યા કે ભલે આપ સૌની માગણી અને ગુરુદેવની લાગણીને માન આપી હું આગળની કહાણી સંભળાવું છું. બન્યું એવું કે વિંધ્યાવલીએ ચતુરાઈપૂર્વક સૂચવેલ ઉપાય મુજબ વામન ભગવાને બલિના મસ્તક પર પોતાનું બાકી રહેલું ત્રીજું ચરણ મૂકી દીધું. હવે વિંધ્યાવલીએ ધીરે રહીને કહી દીધું કે હે પ્રભુ, આપ તો જગતના સ્વામી છો. આજે મારા પતિનું મસ્તક આપના નિર્ભય નિર્મળ ચરણ નીચે છે અને આપનો પવિત્ર ચરણ એમના શિર પર છે. આપના ચરણ સ્પર્શથી તો મહાત્માઓ પણ મોક્ષ ગતિ પામ્યા છે અને તેમના માયાના બંધનો છૂટી ગયા છે, તે હું જાણું છું. તો શું આપનો ચરણ સ્પર્શ થઈ ગયો હોવાથી મારા પતિની મોક્ષ ગતિ નહીં થઈ, એમના માયિક બંધનો છૂટી નહીં જાય? આટલું સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા વામન ભગવાને વિંધ્યાવલીને મસ્તકે પોતાનો શ્રીહસ્ત મૂકીને કહ્યું કે તું ધન્ય છે દેવી, મને ખબર નહીં કે તું આટલી બધી ચાલાક હોઈશ. તે મારા 3 પગલાં તો પૂરા કરાવ્યા અને સાથે સાથે તારા પતિનો મોક્ષ પણ કરાવ્યો. હું તારા પર બહુ જ પ્રસન્ન થયો છું, માટે તારે મારી પાસેથી જે વરદાન માગવું હોય તે માગી લે. અત્યંત બુદ્ધિશાળી વિંધ્યાવલી બોલી કે પ્રભુ, હું કંઈ માગીશ તો તરત જ આપ વરદાન આપી આપનું આ સ્વરૂપ અદ્રશ્ય કરી દેશો. ભલભલા તપસ્વીઓને હજારો વર્ષોની સાધનાને અંતે પણ જે સ્વરૂપની ઝાંખી થતી નથી તે આપનું આ દિવ્ય સ્વરૂપ વિલીન થઈ જાય એવું ઈચ્છી નથી. તેથી આપની પાસે એટલું જ માગું છું કે આપ મારા પતિદેવના નયન પથમાં હંમેશના માટે રહો. વામન ભગવાન તો બરાબરના ફસાઈ ગયા. બોલ્યા, દેવી, હું અહીં આવ્યો હતો બલિને છેતરવા, પરંતુ તું એવી ચાલાક નીકળી કે હું સ્વયં છેતરાઈ ગયો. હું તારા પતિના નયન પંથમાં હંમેશ માટે રહું એવી એટલે કે 24 કલાક મારે તારા પતિની સન્મુખ દર્શન દેવા ઊભું રહેવું પડે. એ જમવા બેસે તો રસોડાના દ્વારે ઊભા રહેવું પડે. એ શયન કરે તો મારે શયનખંડના દ્વારે દર્શન દેવા ઊભું રહેવું પડે. ટૂંકમાં એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં મારે દર્શન દેવા એની આગળ ને આગળ જવું પડે. હે વિંધ્યાવલી, અત્યાર સુધીમાં આવું વરદાન તો કોઈ માગી શક્યું નથી. ધન્ય છે તારી વિચક્ષણ બુદ્ધિને, તને માગતા પણ કેવું સરસ આવડ્યું. જા તથાસ્તુ, તારા વરદાનથી હું બંધાઈ ગયો. બસ પછી તો બલિરાજા પાતાળમાં ગયા એટલે નારાયણ પણ તેને સતત દર્શન દેવા પાતાળમાં જવું પડ્યું. આ બાજુ સાંજ પડી ગઈ છતાં નારાયણ ઘરે આવ્યા નહીં એટલે લક્ષ્મીજી ચિંતામાં પડી ગયા. ત્યાં તો નારાયણ નારાયણ કરતા નારદજી આવી ગયા અને પ્રભુના દર્શન વિના બાવરા થઈ ગયેલા લક્ષ્મીજીને કહી દીધું કે માં, અત્યાર સુધી મારા નારાયણ પ્રભુને માથાનું કોઈ મળ્યું નહોતું, પરંતુ આજે બલિરાજાની પત્ની એવી માથાની મળી કે તેણે આપના પતિને હંમેશ માટે એના પતિના ચોકીદાર બનાવી દીધા છે. આપના પતિદેવ તો અત્યારે પાતાળમાં હાથમાં લાકડી લઈને બલિરાજાના દ્વારે ચોકી કરી રહ્યા છે. જાઓ, જેવા જોવા હોય તો ત્યાં જઈને જઈ આવો. અને લક્ષ્મીજી તો નારદજીના કહેવા પ્રમાણે વગર આમંત્રણે બલિરાજાના દરવાજે પહોંચી ગયા. પછી તો એક સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરી લક્ષ્મીજી બલિરાજાને મળ્યા અને બોલ્યા કે હે રાજન, તારે કોઈ બહેન નથી, તેથી હું તારી બહેન થવા આવી છું. બલિરાજા મનમાં ખુશ થઈ ગયા, ઓળખી ગયા કે માન ન માન સ્વામીને શોધવા નીકળેલા આ સ્વયં લક્ષ્મીજી છે. ચાલો, એક કરતાં બે ભલા. તેમણે લક્ષ્મીજીને પણ બહેન તરીકે રાખી લીધા. આ બાજુ લક્ષ્મીનારાયણ વિના વિષ્ણુલોકમાં સુનકાર વ્યાપી ગયો. એમ કરતાં શ્રાવણ સુદ પૂર્ણિમાનો દિવસ આવ્યો. લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી. બલિએ પૂછ્યું કે બોલો બહેન, કાપડામાં શું આપું? જે જોઈતું હોય તે વિના સંકોચે માગી લો. અને તરત જ લક્ષ્મીજી અસલ સ્વરૂપમાં પ્રગટ થાય અને બોલ્યા, ભાઈ, એમ ન માનીશ કે બહેન થઈને હું તને છેતરી ગઈ. હકીકતમાં નારાયણ વિના ન કેવળ હું, આખું વિષ્ણુલોક બાવરું થઈ ગયું છે. માટે મારા વીરા, તારા ચોકીદારને ચોકી પહેરામાંથી છૂટો કરી દે એટલું જ હું માગું છું. અને આમ સ્વયં લક્ષ્મીજી પાતાળમાં જઈ બલિરાજા પાસેથી નારાયણને છોડાવી લાવ્યા. આટલું કહીને વાયુદેવ જેવા વિરમ્યા કે સમસ્ત દેવ સમુદાય તેમને તાળીઓના તાલે વધાવી લીધા. હવે તો માત્ર છેલ્લા એક જ અવતારની પરશુરામ અવતારની સમીક્ષા કરવાની બાકી રહી. એ માટે ગુરુદેવ કંઈ પણ ઉચ્ચારે એ પહેલાં તો દેવાત્માઓની પ્રથમ હરોળમાં બિરાજેલા વિભાંડક નામના એક ઉચ્ચ કોટીના દેવાત્માએ ઊભા થઈ જઈને પોતાનો શ્રીહસ્ત ઊંચો કર્યો. બ્રહ્માજીએ
બૃહસ્પતિજીએ તરત જ સંમતિ આપી દેતા તેઓ રંગમંચ પર આવી ગયા અને પોતે દાખવેલા અવિવેક બદલ ગુરુદેવની ક્ષમા માગી કહેવા લાગ્યા કે હે સન્માનનીય ગુરુદેવ, પ્રભુ વિષ્ણુરાયના પરશુરામ અવતાર વિશે મારા મનમાં સવારથી જ જે પ્રતિભાવ ઉછાળી રહ્યા હતા તે મારાથી રોકી શકાય નહીં. એટલે કોઈ અન્ય દેવાત્મા આવી પોતાનો પ્રતિભાવ આપી દે અને સમય પૂરો થઈ જાય તે પહેલાં હાથમાં આવેલી આ તક જતી ન રહે તે માટે હું સામે ચાલી મારો પ્રતિભાવ આપવા આવ્યો છું. તો કૃપયા મારા અક્ષમ્ય નિયમભંગને આપ ક્ષમા કરશો. પહેલાં તો હું સ્પષ્ટ એ કહી દેવા માગું છું કે આ પરશુરામ અવતાર સ્વયં વિષ્ણુ ભગવાને જાતે લીધેલો અવતાર હરગીજ નથી. એમના કોઈ મહાપરાક્રમી અનુયાયી એમના આદેશથી લીધેલો આ અંશાવતાર છે. કેમ કે આપણે હમણાં જ સાંભળ્યું છે કે થોડા સમય માટે પ્રભુ વિષ્ણુનારાયણ તેમના પત્ની લક્ષ્મીજીને તથા વિષ્ણુલોકને છોડીને પાતાળમાં ગયા. ત્યાં એવો હાહાકાર થઈ ગયો. તો પછી પરશુરામનો અવતાર ધારણ કરી 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરવા વર્ષોના વર્ષો સુધી આપણા નારાયણ પ્રભુ વિષ્ણુલોક છોડીને અવની પર હાથમાં પરશુ લઈ સતત વિહર્યા હોય એ શું તમે કોઈ માની શકો છો? હું અને આર્યાવર્તના અનેક વિદ્વજનો તો આ માનવા સહેજેય તૈયાર નથી. હવે આ પરશુરામ અવતાર સંદર્ભે અમારો બધાનો સંયુક્ત પ્રતિભાવ એવો છે કે પોતાની જનેતાની હત્યા કરનાર તથા 21 વાર પૃથ્વી ઉપરથી તમામ ક્ષત્રિયોનો નાશ કરનાર, તે પણ એટલે સુધી કે કોઈ ક્ષત્રિયાણીના ગર્ભમાં પણ કોઈનો ક્ષત્રિય બીજ ના રહી જાય, તે માટે ગર્ભસુધાનો નાશ કરનારા મહાક્રૂર મહાશયને પ્રભુનો અવતાર કહેવા માટેનું અમને તો એકેય કારણ મળતું નથી. સહસ્ત્રાર્જુન જેવા એકાદ ક્ષત્રિય રાજા સાથે તેમને શત્રુતા થઈ હતી તો તે એકને જ મારી નાખવાની જરૂર હતી, પરંતુ તદુપરાંત બીજા અનેક ક્ષત્રિય રાજાઓને તથા નિર્દોષ બાળકો સુધાને વારંવાર મારી નાખવાનો બચાવ તો કોઈ રીતે કરી શકાય એમ છે જ નહીં. અમારા મતાનુસાર કદાચ પરશુરામના વંશજોએ પોતાના પૂર્વજને ભગવાનનો અવતાર સાબિત કરવા પાછળથી લખી માર્યું હોય કે આર્યાવર્તના તમામ ક્ષત્રિય રાજા બગડી ગયા હોવાથી તેમનો નાશ કરવામાં આવ્યો હતો, તો આ તદ્દન વાહિયાત દલીલ છે. પરિણામે અમે તો સ્પષ્ટપણે માનીએ છીએ કે ન કેવળ આર્યાવર્તની કિંતુ સમગ્ર વિશ્વની કોઈ નૈતિકતા પરશુરામની આ હિંસાલીલાનું સમર્થન કરવા તૈયાર નહીં થાય. આટલું કહેતા તો આક્રોશથી લાલચોળ થઈ ગયેલા વિભાંડક નામધારી પેલા દેવાત્મા ઝડપથી રંગમંચ પરથી ઉતરીને નિજ સ્થાન ભણી આગળ વધ્યા. તેમ છતાં અગાઉની જેમ કોઈએ પણ એમના આ પ્રતિભાવને તાળી ના દે કે હર્ષ ના દે વધાવવાની હિંમત ના કરી. કેમ કે પ્રભુ વિષ્ણુનારાયણના છઠ્ઠા અવતાર સંદર્ભે આટલો સ્પષ્ટ અને નિર્ભય પ્રતિભાવ આપવાની હિંમત કરનારા દેવાત્મા પર ગુરુદેવ અચૂક કોપાયમાન થઈ જશે એવી ભીતિથી હતપ્રત થઈ ગયેલા તમામ દેવાત્માઓ ગુરુદેવ સામે અપલક નિરખી રહ્યા હતા. પરંતુ બીજી વાર પણ જેમ આજે તેમની આ ધારણા ખોટી પડી. ન તો ગુરુદેવ કોપાયમાન થયા કે ન તેમના મુખારવિંદ પર આવો અવિવેક દાખવનાર દેવાત્માને ઉપાલંબ આપવાના કોઈ ચિહ્નો દ્રષ્ટિગોચર થયા. ઉપરથી ભલે કોઈ આ પ્રતિભાવને તાળીઓથી ન વધાવ્યો, કિંતુ સ્વયં ગુરુદેવે 3 વાર તાળી પાડી વિભાંડક દેવાત્માની હિંમતને દાદ આપી. તત્પશ્ચાત હવે પૂર્ણ સ્વસ્થતાથી દેવગુરુએ આજની બપોરની બેઠક બાકીની કાર્યવાહી પૂર્ણ કરવા પોતાના ઉદ્બોધનની આ પ્રમાણે શરૂઆત કરી. હે આત્મીય દેવો, આજ સવારની પ્રથમ બેઠકની પૂર્ણાહુતિ ટાણે મેં આપને બપોરથી આ બેઠકમાં ચર્ચવાના ત્રિમુદ્દાના કાર્યક્રમની આગોતરી જાણ તો કરી જ દીધી છે, જે આપને બરાબર યાદ હશે. આ ત્રિમુદ્દાના કાર્યક્રમનો પ્રથમ મુદ્દો કે જેમાં પરમ દેવતા કોટીના દેવાત્માઓ દ્વારા આપણે ભગવાન વિષ્ણુનારાયણના 6 અવતારો સંદર્ભે વિશ્વવ્યાપી પ્રતિભાવો સ્ત્રો પ્રવર્તે છે તે જાણવા માગતા હતા, તો તે વિષ્ણુ ભગવાનની કૃપા ખૂબ સારી રીતે સંપન્ન થઈ ચૂક્યા છે. આ પ્રથમ મુદ્દાના કાર્યક્રમ અંતર્ગત વિષ્ણુ ભગવાનના 6 અવતારો સંદર્ભે જે દેવાત્માઓએ પોતાના વ્યક્તિગત તેમજ આર્યાવર્તના અગ્રગણ્ય ઋષિમુનિઓના પ્રતિભાવો તથા પ્રત્યાઘાતો આપણી સમક્ષ નિર્ભયપણે અભિવ્યક્ત કર્યા તે સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું. હવે આશા રાખું છું કે તેઓ આ રીતે નિષ્ક્રિયતામાંથી બહાર નીકળીને સક્રિયતા તરફ વળશે. એટલું જ નહીં, પોતાના પૂર્વજન્મોના ઉદાત્ત સંસ્કારોના પ્રભાવે કરીને જે અલૌકિક બુદ્ધિ પ્રતિભા તેઓ ધરાવે છે તેને અન્ય કોઈ સ્વર્ગીય સુખાનંદની પ્રવૃત્તિઓ પાછળ ન વેડફી દેતા આ રીતે જો સર્જનાત્મક તેમજ રચનાત્મક તરફ અભિમુખ કરશે તો મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે બહુ ટૂંક સમયમાં અમે આ સ્વર્ગભૂમિ મધ્યે એક જ મહાક્રાંતિકારી વિશાળ આયોજન કરવાનું વિચારી રહ્યા છે. તેમાં તેઓને પણ આજની જેમ પોતાનું બહુમૂલ્ય વૈચારિક યોગદાન પ્રદાન કરવાની તક આપતા અમને આનંદ થશે. હવે હું આજની આ બેઠકના દ્વિતીય મુદ્દા તરફ આગળ વધું છું. જે મુદ્દો કયો છે તે તો આપ સૌ અગાઉથી જાણી ચૂક્યા છો. તેમ છતાં પુનઃ યાદ કરાવું તો આ બીજો મુદ્દો વિષ્ણુ ભગવાનના 7મા અવતાર સંદર્ભે અને તે અંગે કોઈ અન્ય કોઈએ નહીં, ખુદ મારે જ આપને પહેલા 2 અનિવાર્ય કારણો જણાવી દેવાના છે જેના કારણે આપણા સ્વામી આ 7મો અવતાર જાતે ધારણ ન કર્યો અને પોતાના બદલે ગોલોકેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્માને પૂર્ણાવતાર લેવા માટે કેમ સહમત કર્યા.
મને એ જણાવતા આનંદ થાય છે કે આ દ્વિતીય મુદ્દાના સંદર્ભમાં મારે આપને જે જણાવવાનું હતું તેનો આડકતરો અંગુલી નિર્દેશ તો યોગાનુયોગી હમણાં પ્રથમ મુદ્દાની અભિવ્યક્તિ દરમિયાન આપોઆપ આવિર્ભૂત થઈ ચૂક્યો છે. નૃસિંહ અવતાર અને વામન અવતારની સમીક્ષા દરમિયાન જે બે કારણોવશાત આપણા પ્રભુ શ્રી વિષ્ણુનારાયણ સ્વયં અવતારાર્થે અવતરણ કરી ન શકે તેવા બંધનમાં બંધાઈ ગયા હતા, તે બે કારણો પૈકી પ્રથમ કારણ હતું પોતે સામે ચાલીને ભક્ત પ્રહલાદને આપેલું વચન અને જા બેટા હવે હું કદાપી કાળે તારા રાક્ષસ કુળમાં જન્મેલા કોઈ પણ અત્યાચારી રાક્ષસની હત્યા કરવા મારો હાથ નહીં ઉપાડું. ફળસ્વરૂપ ત્રેતાયુગ દરમિયાન રાવણ અને કુંભકર્ણ નામે રાક્ષસ કુળમાં જન્મેલા પેલા બે પાર્ષદો જય અને વિજયને એમના અને દ્વિતીય જન્મને અંતે શાપ મુક્તિ પ્રદાન કરવા યાને એમનો ઉદ્ધાર કરવા આપણા વચનબંધ પ્રભુ તો સ્વયં અવતાર ધારણ કરી શકે એમ હતા જ નહીં. તેથી પોતાના એ બે પાર્ષદોને શાપ મુક્ત કરવા માટે વિષ્ણુ ભગવાને ગોલોકમાં જવું પડ્યું અને સમજાવી પટાવી ગોલોકેશ્વર શ્રી કૃષ્ણ પ્રભુને રામાવતારનો 7મો અવતાર લેવા સહમત કરવા પડ્યા. એ હકીકતથી હવે તો તમે બધા બરાબર સુજ્ઞાત થઈ ગયા ને. ચાલો સ્વયં અવતાર ન ધારણ કરવા પાછળનું બીજું કારણ પણ હવે આપને સમજાવી દઉં. જો પોતે શ્રી રામરૂપે 7મો અવતાર ધારણ કરવા અવની પર અવતરણ કરે તો તેમને પોતાના આવિર્ભાવથી તિરોભાવ સુધીના સુદીર્ઘ વર્ષો દશરથ નંદન તરીકે આર્યાવર્તની ભૂમિ પર વ્યતીત કરવા જ પડે અને તો નિશંકપણે વિષ્ણુલોક અને દેવી લક્ષ્મીજીનો લાંબા સમય માટે ત્યાગ કરવો જ પડે. હવે હમણાં વામન અવતારના પ્રતિભાવ દરમિયાન આપણે જે કંઈ સાંભળ્યું તે ઉપરથી તો તદ્દન સ્પષ્ટ થઈ ગયું કે આટલા લાંબા સમય માટે આપણા વિષ્ણુ ભગવાન વિષ્ણુલોકથી દૂર થઈ શકે એમ હતા જ નહીં. આ અવતાર કાર્ય સંપન્ન કરવાની જવાબદારી સુપ્રત કરવા તેઓ લક્ષ્મીજીને સાથે લઈ શ્રી રાધાકૃષ્ણને મળવા ગોલોકધામમાં ગયા અને રામાવતાર દરમિયાન શ્રી રામની ભૂમિકા અદા કરવા માટે ગોલોકેશ્વર શ્રી કૃષ્ણને તથા સીતાજીની ભૂમિકા અદા કરવા માટે ગોલોકેશ્વરી શ્રી રાધાજીને સંમત કરી પાછા આવ્યા. બસ આટલી માહિતી પરથી હવે આપને પ્રતીતિ થઈ ગઈ હશે કે શા માટે આપણા વિષ્ણુ ભગવાને ત્રેતાયુગમાં 7મો અવતાર નહોતો લીધો. ચાલો હવે આપણે આજના ત્રીજા મુદ્દા ભણી આગળ વધીશું. આ ત્રીજા મુદ્દા અંતર્ગત આપણે સર્વાનુમતે જે મહત્વના નિર્ણયો કરવાના છે તેની માહિતી તો હું આપને આજે સવારે આપી ચૂક્યો છું. તેથી એનું પુનરાવર્તન ન કરતાં સીધો આપ સૌને પ્રશ્ન જ પૂછું છું કે બોલો, આપણા સ્વર્ગલોકમાં દેવ વસ્તીનો આટલો મોટો વિસ્ફોટ થયો છે તે માટે આપ કોને જવાબદાર ગણો છો? થોડીવાર તો કોઈ કંઈ ન બોલ્યું. દેવ સમિતિના સભ્યો પરમ દેવતાઓ ભણી તો પરમ દેવતાઓ દેવ સમિતિના સભ્યો સામે ટગર જોઈ રહ્યા. થોડી ક્ષણો પશ્ચાત પરમ દેવતાના સમુદાયમાંથી તૃણબિંદુના નામે ઓળખાતા એક વરિષ્ઠ દેવાત્માએ ઊભા થઈ નિજ શ્રીહસ્ત ઊંચો કર્યો. તરત જ દેવગુરુ બૃહસ્પતિજીએ હાથના ઇશારે તેમને રંગમંચ પર આવીને જે કહેવું હોય તે કહેવાની અનુમતિ આપી દીધી. એટલે તૃણબિંદુએ ઝડપથી રંગમંચ પર આવીને પ્રણાલીગત વિધિ સંપન્ન કરી નિયત સ્થાને ઊભા રહી ઉદ્ઘોષણા કરી કે હે ગુરુદેવ, આજની સવારની બેઠકને અંતે આપ અમને જે એક પ્રકારનો વિરામ આપ્યો હતો તે દરમિયાન અમે સર્વે દેવતાઓએ એત્રે એકત્રિત થઈને આપે જાહેર કરેલા બે પ્રાણ પ્રશ્નો પૈકી પ્રથમ પ્રાણ પ્રશ્નની ખૂબ વિસ્તારથી ચર્ચા કરી હતી. ત્યારબાદ અમે આ પ્રાણ પ્રશ્ન અંગે સર્વાનુમતે જે નિર્ણય લીધો છે તે હવે હું જાહેર કરવાની અનુજ્ઞા માગું છું, કહીને તૃણબિંદુએ ગુરુદેવ સમક્ષ બે હાથ જોડ્યા અને શીઘ્ર અનુમતિ મળી જતાં તેઓએ કહેવા માંડ્યું કે હે સ્વજનો, અમારા મતાનુસાર દેવ વસ્તીના વિસ્ફોટ માટે ખરેખર જવાબદાર ગણી શકાય એવા 3 મુખ્ય પરિબળો અમે આ પ્રમાણે તારવ્યા છે. રામાવતાર માટે નિમિત્ત રૂપે કોઈ એક ઈશ્વરી વિભૂતિ, રામાવતાર દરમિયાન સીતા અવતાર નિમિત્તે અસ્તિત્વમાં આવેલી કોઈ એક નોંધપાત્ર ઘટના, રામાવતાર લેવા માટે કારણભૂત બનેલા કોઈ એક મહત્વનો ઉદ્દેશ્ય. હવે ઉપરોક્ત 3 પરિબળો પૈકી પ્રથમ પરિબળ અંગે તો અમે સૌ દેવાત્માઓ સર્વાનુમતે એવા નિર્ણય પર આવ્યા છીએ કે દેવ વસ્તીના વિસ્ફોટ માટે શ્રી કૃષ્ણ અને શ્રી રામ અને વિષ્ણુ આ 3 ઈશ્વરી વિભૂતિમાંથી કોઈ પણ વિભૂતિ સહેજ પણ જવાબદાર નથી. ત્યારબાદ દ્વિતીય પરિબળ અંગે પ્રથમ તો અમે રામાવતાર અને સીતા અવતાર દરમિયાન અસ્તિત્વમાં આવેલી સંખ્યાબદ્ધ ઘટનાઓમાંથી ફક્ત 5 જ ઘટનાઓ જુદી તારવી છે, જેમાંની કોઈ એક ઘટના કદાચ દેવ વસ્તીના વિસ્ફોટ માટે જવાબદાર હોઈ શકે. આ 5 ઘટનાઓ છે: પહેલી, મુનિ વિશ્વામિત્રની યજ્ઞભૂમિમાં સંરક્ષણ માટે રામે કરેલો તાડકાદી રાક્ષસોનો પ્રથમ સંહાર. બીજી, સીતાજીના સ્વયંવરમાં લંકાપતિ રાવણને પ્રાપ્ત થયેલી અપમાનજનક નાલેશી.
ત્રીજી, દંડકારણ્યના ઋષિમુનિઓના રક્ષણાર્થે શ્રી રામ લક્ષ્મણે ખરદૂષણ આદિ રાક્ષસોનો મોટો પ્રમાણમાં કરેલો વિધ્વંસ. ચોથું, લંકાપતિ રાવણે યાચક વેશે પંચવટીમાં આવી કરેલું સીતાજીનું અપહરણ. અને પાંચમું, શ્રી રામે યુદ્ધભૂમિ પર લંકાપતિ રાવણનો તથા તેના ભાઈ કુંભકર્ણનો કરેલો વધ. હે દેવગુરુ, આ 5 નોંધપાત્ર ઘટનાઓની અમે સૌ દેવતાઓએ તલસ્પર્શી છણાવટ કરી અને એ 5 ઘટનાઓની આગળ પાછળના તમામ પાસાઓ પરત્વે વિચાર વિનિમય કર્યા બાદ અમને એવું સમજાવ્યું કે આ 5 ઘટનાઓ તો માત્ર એક નિમિત્તરૂપ હતી અને કાળ નિર્ધારિત હતી, અને તેથી તેના પરિણામ સ્વરૂપે જે કંઈ થયું તે પણ અવિનિર્ભાવ હતું. તેથી આ 5મી કોઈ એક ઘટનાના ફળ સ્વરૂપે આપણા સ્વર્ગલોકમાં દેવવસ્તીનો પ્રચંડ વિસ્ફોટ થઈ ગયો એમ કહેવું એ જરા પણ ઉચિત નથી. ઉપરથી એ તો અતિશયોક્ત ભર્યું ગણાય. તેથી અમે સૌએ છેવટે સર્વાનુમતે એવો નિર્ણય લીધો કે આ 5માંની કોઈ પણ એક કે એકથી વધારે ઘટના દેવવસ્તીના વિસ્ફોટ માટે બિલકુલ જવાબદાર નથી. અને પછી છેલ્લે અમે પેલા તૃતીય પરિબળની ચર્ચા હાથ ધરી. શ્રી રામાવતાર લેવા માટે કારણભૂત બનેલ કોઈ એક મહત્વનો ઉદ્દેશ. આ મહત્વનો ઉદ્દેશ તો પહેલેથી સુસ્પષ્ટ હતો. પહેલાં જય અને વિજય નામના બંને પાર્ષદોની શાપ મુક્તિ ફલત ચર્ચાને અંતે અમને સૌને લાગ્યું કે કોઈ પણ કાર્યના પરિણામ માટે નથી. એના કરતાં અહીં શ્રીકૃષ્ણ, રામ કે વિષ્ણુ જવાબદાર નથી. એના કર્મો અહીં રામાવતાર અને સીતાવતાર નિમિત્તે ઉદ્ભવેલી પેલી 5 ઘટનાઓ જવાબદાર. જો કોઈ જવાબદાર હોય તો તે આ કાર્ય હાથ ધરવા પાછળનો હેતુ યાની ઉદ્દેશ્ય. હે ગુરુદેવ, અમે સૌ પરમ દેવતાઓ આપના આ પ્રથમ પ્રાણ પ્રશ્નના ઉત્તરમાં સર્વાનુમતે એવા નિર્ણય પર આવ્યા છીએ કે દેવવસ્તીના વિસ્ફોટ માટે પેલા પાર્ષદોની શાપ મુક્તિનો મૂળભૂત ઉદ્દેશ જ જવાબદાર છે. ભારે હર્ષનાદ અને તાળીના સાથે બંને હાથ ઊંચા કરીને નિજ સ્થાને ઊભા થઈ ગયેલા તમામ પરમ દેવતાઓ, અત્યંત પ્રસન્ન થઈ ગયેલા ગુરુ બૃહસ્પતિજી સૌને શાંતિ જાળવવાનો અને નિજ સ્થાન ગ્રહણ કરવાનો અનુરોધ કર્યો. અને પછી વેધક નજર દેવ સમિતિના સભ્યો સામે જોયું. તરત જ શ્રી ધર્મદેવ ઊભા થઈ ગયા. ગુરુદેવે તેમને રંગમંચ પર પધારવા આમંત્રણ આપ્યું અને પોતાનું વક્તવ્ય સમાપ્ત કરી વિરમેલા શ્રી તૃણબિંદુને ધન્યવાદ પાઠવી દેવગુરુએ તેમને નિજ સ્થાને પરત જવા જણાવ્યું. ત્યારબાદ રંગમંચ પર પહોંચી ગયેલા શ્રી ધર્મદેવ દેવગુરુનું અભિવાદન કરી કહેવા માંડ્યું કે હે આદરણીય ગુરુદેવ, પરમ દેવતાઓના સમુદાયે જાહેર કરેલા નિર્ણય સાથે અમે દેવ સમિતિના 7 સભ્યો પણ સંપૂર્ણપણે સહમત છીએ. અમે પણ આજ બપોરે સારી એવી ચર્ચાના અંતે આ શાપ મુક્તિવાળા પરિબળને જ પ્રાધાન્ય આપ્યું છે. કિંતુ અમારા મતાનુસાર તો આ એકમાત્ર પરિબળ જ નહીં, બીજા 2 આનુષાંગિક પરિબળો પણ દેવવસ્તીના વિસ્ફોટ માટે જવાબદાર છે. જો આપ આજ્ઞા આપો તો હું એ બંને પરિબળોને જાહેર કરું. ગુરુદેવે તરત હા પાડી. એટલે શ્રી ધર્મદેવ ઉવાચ, હે પ્રાતસ્મરણીય ગુરુદેવ, આ 2 પરિબળો પૈકી પ્રથમ પરિબળ છે રાવણ કુંભકર્ણ ઉપરાંત આર્યાવર્તની ચારે બાજુએ ધાક જમાવીને બેઠેલા અને અક્ષમ્ય દુષ્કૃત્યોથી હાહાકાર મચાવી રહેલા તમામ રાક્ષસોનો યાને કે સમગ્ર રાક્ષસ કુળનો કરવામાં આવેલો વિનાશ. અને બીજું પરિબળ છે કે આર્યાવર્તની પવિત્ર ભૂમિ પર ખાસ કરીને ઉત્તરમાં અને દક્ષિણમાં ઉગ્ર તપશ્ચર્યા, સાધના અને આરાધના કરી રહેલા અસંખ્ય સાધુ સંતોનું તથા તેજસ્વી ઋષિમુનિઓનું આ અત્યાચારીઓથી સંરક્ષણ. આટલું સાંભળ્યું નથી કે ન કેવળ દેવ સમિતિના સભ્યો બલ્કિ તમામ દેવાત્માઓ પણ શ્રી ધર્મદેવના આ મંતવ્યને હર્ષનાદથી વધાવી લીધું. આટલું ઉદ્બોધન કરીને નિજ સ્થાન ગ્રહણ કરવા રંગમંચ પરથી નીચે ઉતરી રહેલા શ્રી ધર્મદેવને બૃહસ્પતિજીએ રોક્યા અને અત્યંત પ્રસન્નચિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી કહ્યું કે ઊભા રહો ધર્મદેવ, તમે જાહેર કરેલા 2 પરિબળો તથા પરમ દેવતા તૃણબિંદુએ પ્રકટ કરેલું એક પરિબળ મળીને જે 3 પરિબળોને દેવ વસ્તીના વિસ્ફોટ માટે આપણી આજની સભાએ સર્વાનુમતે નિર્ણાયક અને જવાબદાર ગણાવ્યા છે તે સાચે જ યથાર્થ છે. તેને હવે હું દેવ ભાષામાં આ પ્રમાણે મૂકી આપું છું, તે તમે સાંભળતા જાઓ. આમ કહીને બૃહસ્પતિજીએ પોતાના સુમધુર બુલંદ કંઠે દેવવસ્તીના વિસ્ફોટ માટે કારણભૂત આ 3 પરિબળોને એક શ્લોક રૂપે આ પ્રમાણ સિદ્ધિ આપી દીધી. શાપ મુક્તયા હિ પાર્ષદામ વિનાશાય ચ દુષ્કૃતામ પરિત્રાણાય સાધુનામ દેવવસ્તી વિસ્ફોટમ ભવ. અને તાળીઓના પ્રચંડ નાદે આખી દેવસભાએ પ્રથમ પ્રાણ પ્રશ્નના સંદર્ભમાં ગુરુદેવે શીઘ્ર રચેલા શ્લોકને હરખભેર વધાવી લીધો. ત્યારબાદ શ્રી ગુરુદેવે કહ્યું કે હે સ્વજનો, હવે હું પહેલાં દ્વિતીય પ્રાણ પ્રશ્નનું નિરાકરણ સૂચવવા સર્વપ્રથમ તો અમારી દેવ સમિતિના સભ્યોને સીધો પ્રશ્ન પૂછું છું કે બોલો, ઇન્દ્રાદિ દેવો દેવવસ્તીના વિસ્ફોટથી ઊભી થયેલી વિકટ સમસ્યાના ઉકેલાર્થે આપ સૌએ શું વિચારી રાખ્યું છે? ઇન્દ્રદેવ, તમે જ કહો. આ માટે તમારી દેવ સમિતિનો શો ઉપાય સૂચવે છે?
અને તરત જ સ્વર્ગાધિપતિ દેવેન્દ્ર રંગમંચ પર પધાર્યા અને નિયત વિધિ સંપન્ન કરી બોલ્યા કે હે ગુરુદેવ, અત્યારની આપણી પ્રવર્તમાન સ્વર્ગભૂમિ પર દેવવસ્તીના પ્રચંડ વિસ્ફોટથી ઊભી થયેલી રહેઠાણથી માંડીને બીજી અનેક સ્વર્ગીય સુવિધાઓ અંગેની સમસ્યાઓના નિરાકરણ અર્થે અમારા સર્વસંમત મતાનુસાર તો અમને એક જ ઉપાય સૂઝે છે, અને એ છે આપણા યુગો પુરાણા અને પુરાણ પ્રસિદ્ધ સ્વર્ગલોકની સામેના બાજુએ તદ્દન નવા અદ્યતન સ્વર્ગીય સુવિધાઓથી સભર તથા વિશાળ રંગમંડપ, નૃત્ય મંડપ ઇત્યાદિ ઇમારતોથી સુશોભિત એકબીજા સ્વર્ગની તાત્કાલિક સંરચના કરી દેવી જોઈએ. આટલું સાંભળતા વેત સમગ્ર દેવસભાએ ઇન્દ્રદેવના નેતૃત્વ હેઠળની દેવ સમિતિએ સૂચવેલા વ્યવહારુ પ્રસ્તાવનાને ન કેવળ હર્ષનાદ કિંતુ બંને હાથ ઊંચા કરી ઉમળકાભેર વધાવી લીધો. ખુદ ગુરુદેવ પણ સુંદર અતિસુંદર એવા પ્રશંસાત્મક હર્ષોચ્ચાર સહ નિજ સંતોષ અભિવ્યક્ત કરી તરત જ પૂછ્યું કે હે પરમ દેવતાઓ, તમારે આ પ્રસ્તાવમાં કોઈ સુધારો કે અભિવૃદ્ધિ સૂચવવી છે? બહુ થોડો સમય હવે આપણી પાસે છે, માટે તમારામાંથી કોઈને આમાં કંઈ ઉમેરણ કરવું કે સૂચવવું હોય તો વિના વિલંબે રંગમંચ પર આવી શકે છે. અને તરત જ વેદાંત નામે જાણીતા એક પરમ દેવતા ઝડપથી ઉપર આવ્યા અને ગુરુદેવનો ચરણ સ્પર્શ કરી બોલ્યા કે મારા મતાનુસાર સ્વર્ગાધિપતિએ સૂચવેલો આ ઉપાય આમ તો તદ્દન વ્યવહારુ છે. એટલું જ નહીં, અત્યારે જે પરિસ્થિતિ આપણે ત્યાં ઉપસ્થિત થઈ છે તેના તાત્કાલિક ઉકેલ માટે આ સિવાય બીજો કોઈ વિકલ્પ કારગત નીકળે એમ છે નહીં, એમ મારું સ્પષ્ટ માનવું છે. પરંતુ મારે એ જાણવાની તીવ્ર જિજ્ઞાસા છે કે આ નવા સ્વર્ગમાં વસવાટ કરવાનો અને અદ્યતન સુવિધાઓ ભોગવવાનો અમૂલ્ય અધિકાર કોને સંપ્રાપ્ત થશે? આ નવાંગતુક પુણ્યાત્માઓને કે પછી વર્ષોથી જૂના સ્વર્ગમાં વસતા અમારા જેવા વશિષ્ઠ દેવ સમુદાયને? બસ આ એક જ પ્રશ્નનો આપ જે ઉકેલ સૂચવશો ગુરુદેવ તે અમને સર્વાનુમતે માન્ય રહેશે. આ સિવાય અમારે બીજું કોઈ કહેવાનું નથી. આટલું કહીને શ્રી વેદાંતદેવ ઝડપથી નીચે ઉતરી ગયા. શ્રી વેદાંતદેવ પૂછેલો આ અત્યંત મહત્વનો પ્રશ્ન સાંભળી ગુરુ બૃહસ્પતિજી થોડી ક્ષણો પૂરતો તો લગભગ શૂન્ય મનસ્ક થઈ ગયા, કિંતુ પછી પોતાની વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાને સતેજ કરીને એટલું બોલ્યા કે ખરેખર આ એક બહુ વિચારણીય પ્રશ્ન છે, પરંતુ આપ સૌ જાણો છો કે આવા નીતિવિષયક પ્રશ્નોના ઉત્તરો કે ઉકેલો ન તો હું દેવગુરુના નાતે આપી શકું છું કે ન તો આપણા સ્વર્ગાધિપતિ ઇન્દ્ર પણ આપી શકે છે. આવા પ્રશ્નોના ઉત્તરો તો આપણા આ સ્વર્ગલોકના જેઓ સર્વે સર્વા છે તે શ્રી વિષ્ણુ ભગવાન પોતે જ આપી શકે છે. પરંતુ હજી તો આ નવા સ્વર્ગલોકની રચના કરવી કે નહીં, અને કરવી તો ક્યાં કરવી અને ક્યારે કરવી, આ બધું તો હજી અમારે પ્રભુને પૂછવાનું બાકી છે. શ્રી વેદાંતદેવે પૂછેલો આ પ્રશ્ન તો અત્યારે ઉપસ્થિત થશે જ્યારે નવા સ્વર્ગલોકની સંરચના આરંભાઈ જશે, અને ત્યારે યથાસમયે તેમના આ પ્રશ્નનો ઉકેલ આવી જશે. તેથી અત્યારે તો ધીરજ રાખવી જરૂરી છે. હવે અત્યારે તો ઘણું મોડું થઈ ગયું હોવાથી હું પ્રભુને રૂબરૂ મળવા માટે વિષ્ણુલોકમાં જઈ શકું એમ નથી, કિંતુ કાલે વહેલી સવારે હું સ્વામીને અંતર સંદેશો પાઠવી એમના દર્શનાર્થે આવવાની અનુમતિ માગી લઈશ, અને તે મળી જશે તો તરત જ ત્યાં જઈને આ બધા પ્રશ્નોની એમની સાથે જરૂરથી ચર્ચા કરીશ. આટલું વચન આપી હવે આજની આ દેવસભાની પરિપૂર્ણતા થઈ ગઈ હોવાની જાહેરાત કરું છું. બોલો જય શ્રી નારાયણ, જય શ્રી નારાયણ, જય શ્રી નારાયણ. અને આમ 3 વાર નારાયણ પ્રભુનો જય જયકાર કરાવી દેવગુરુ બૃહસ્પતિજીએ આજની આ દેવસભા બરખાસ્ત કરી. બીજા દિવસે નિયમાનુસાર બ્રહ્મમુહૂર્તમાં ઉત્થાન કર્યા બાદ પોતાના રોજિંદા નિત્યક્રમો પરિપૂર્ણ કરી લઈને દેવગુરુ બૃહસ્પતિજી સુરગંગા નદીના પૂર્વ કિનારે આવેલા પોતાના વિશાળ સ્વર્ગાશ્રમની દિવ્ય કુટીરમાં પધાર્યા. પછી ત્યાં પ્રસ્થાપિત કરેલા મૃગચર્મા છિદ્રિત આસન પર બિરાજમાન થઈ પ્રથમ તો યોગાસનથી યોગિક વિધિઓ સંપન્ન કરી લીધી. ત્યારબાદ વિષ્ણુલોક મધ્ય પ્રભુ શ્રી વિષ્ણુનારાયણે અંતર સંદેશો પાઠવવા નેત્ર મીચીને ધ્યાનસ્થ થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હજી તો પોતે વાયુ આંદોલન દ્વારા સંદેશો પ્રસારિત કરવા માટેની ભૂમિકા સર્જી રહ્યા હતા. ત્યાં તો તેમના સાનંદાશ્ચર્ય વચ્ચે વિષ્ણુલોકથી સ્વયં વિષ્ણુ ભગવાન જ આંતર સંદેશા દ્વારા એમના અધિદૈવિક સંપર્ક સાધ્યો, અને દેવગુરુ કંઈ પણ પૂછે કે કહે એ પહેલાં તો અંતર્યામી પ્રભુ સામેથી જ કહી દીધું. સુપ્રભાતમ બૃહસ્પતિ, તમે મને મળવા આવવાનું વિચારી રહ્યા છો, પરંતુ હું જ તમને સામેથી આમંત્રણ આપું છું કે તમે શીઘ્રાતિ શીઘ્ર અત્રે આવી જાઓ. અમારા મંત્રણા કક્ષમાં હું અને દેવી લક્ષ્મીજી તમારી આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે, કેમ કે આપણી સમક્ષ અત્યારે એક એવો ગંભીર અને ચિંતાજનક પ્રશ્ન ઊભો થયો છે જેના નિરાકરણ અર્થે આપણે સૌ એકત્રિત થઈ તેની ચર્ચા કરીએ એ બહુ જરૂરી છે. મેં દેવર્ષિ નારદને પણ તાત્કાલિક અહીં આવી જવા આંતર સંદેશો પાઠવી દીધો છે, તો હવે આવવામાં જ છે, માટે તમે પણ વિના વિલંબે અહીં આવી જાઓ. ઓમ શાંતિ. અને પછી તો તરત જ પ્રસંગાનુરૂપ વસ્ત્ર પરિધાન કરી તથા ચરણમાં ચાકડીઓ પહેરી દેવગુરુ સુરગંગાના કિનારે આવ્યા, અને ત્યાં સદૈવ નાંગરેલી રહેતી સ્વર્ગાશ્રમની નૌકામાં આરૂઢ થઈને તેઓ સામે કિનારે પહોંચી ગયા.
અહીંથી થોડે દૂર વિષ્ણુલોકનો પ્રથમ દરવાજો આવેલો હતો તે તથા ત્યાર પછીના બીજા 6 દરવાજા ક્રમશઃ વટાવતા તેઓ 7મા દરવાજે આવી પહોંચ્યા, જ્યાં અત્યારે પેલા જય અને વિજયના સ્થાને નંદ અને આનંદ નામના બીજા 2 પાર્ષદો ચોકી પહેરો ભરી રહ્યા હતા. બંને પાર્ષદો દેવગુરુને પ્રણામ કરી અંદર પધારવા દરવાજો ખોલી આપ્યો. અત્યાર સુધીમાં તો અનેકવાર અહીં આવી ચૂકેલા દેવગુરુને પ્રભુનું મંત્રણા કક્ષ ક્યાં શોધવું પડે એમ હતું. તેઓ સીધા મંત્રણા કક્ષે પહોંચી ગયા, જ્યાં 2 અલૌકિક દિવ્યાસનો પર જોડાજોડ બિરાજમાન થયેલા સ્વામી અને સ્વામીની એમની જ રાહ જોઈ રહ્યા હતા. દેવગુરુએ આગળ વધી બંને ભગવત સ્વરૂપોનો ચરણ સ્પર્શ કર્યો અને પછી તેઓની સામેની બાજુના એક આસન પર સ્થાન ગ્રહણ કર્યું. દેવગુરુને કંઈ પણ બોલવાની કે પૂછવાની તક આપ્યા વિના અંતર્યામી પ્રભુએ પોતે જ કહેવા માંડ્યું કે ધન્યવાદ બૃહસ્પતિ, તમારી દેવસભાએ ગઈકાલે સર્વાનુમતે જાહેર કરેલ બંને નિર્ણયો ખરેખર પ્રશંસનીય અને આવકાર્ય છે, પરંતુ એ 2 નિર્ણયો પૈકી પેલા બીજા પ્રાણ પ્રશ્નના નિરાકરણ અર્થે તેમણે સૂચવેલો પેલો નવા સ્વર્ગની રચના કરવા અંગેનો વિકલ્પ હમણાં આપણાથી હાથ ધરી શકાય એમ નથી, કેમ કે એ માટે તો સૌથી પહેલી જરૂરી વિશ્વકર્માની પડે એ અત્યારે શક્ય નથી. તમે ન જાણતા હો તો જણાવી દઉં કે તેઓ અત્યારે પોતાના બંને પટ્ટ શિષ્યોને તાજેતરમાં જ અવની પરથી અત્રે પરત આવી ચૂક્યા છે. તે નલ અને નીલને લઈને દેવી પાર્વતીજીની મનોકામના પરિપૂર્ણ કરવા અર્થાત કૈલાસધામનું અદ્યતન નવનિર્માણ કરવાના મહાકાર્યમાં રોકાયેલા છે. તેઓ એ કાર્ય પરિપૂર્ણ કરીને પરત આવે ત્યાર પછી જ આપણે નવા સ્વર્ગની રચના કરવા અંગેનો અંતિમ નિર્ણય અને એમને વિશ્વાસમાં લઈને કરી શકીશું. હમણાં તો બિલકુલ નહીં. ચાલો, એ વાત પતી ગઈ. હવે મેં તમને હમણાં અંતરસંદેશ દ્વારા જે ગંભીર ચિંતાજનક પ્રશ્ન ઊભો થયો હોવાની વાત કરી તે તમારી દેવસભાએ ગઈકાલે તમારા પ્રથમ પ્રાણ પ્રશ્ન અંગે જાહેર કરેલ નિર્ણય સાથે સંબંધ ધરાવતી હોવાથી અમે તેમને તાબડતોબ અત્રે બોલાવી લીધા છે. આટલું એકધારું અભિવ્યક્ત કરી વિષ્ણુ ભગવાન સહેજ વિરમ્યા કે તરત જ દેવગુરુથી પૂછ્યા વિના રહી શકાયું નહીં કે તેઓએ ચિંતાગ્રસ્ત ચહેરે પ્રભુ સામે જોઈને પૂછ્યું કે સ્વામી, દેવવસ્તીના વિસ્ફોટ માટે જવાબદાર કોણ? એ પ્રાણ પ્રશ્નનો આપણા પરમ દેવતા સમુદાયે સર્વાનુમતે જે નિર્ણયાત્મક પ્રતિભાવ આપ્યો તે શું આપને વાંધાજનક લાગ્યો છે? પ્રભુ કહે કે ના, વાંધાજનક નહીં, આનંદજનક લાગ્યો છે, પરંતુ મારાથી આ આનંદનો અતિરેક થઈ ગયો તેમાંથી આ રામાયણ સર્જાઈ. સ્વર્ગલોકની દેવવસ્તીના વિસ્ફોટ માટે સર્વશ્રી રામકૃષ્ણ વિષ્ણુ જેવી કોઈ ઈશ્વરી વિભૂતિ સહેજ પણ જવાબદાર નથી. એવો તમારી દેવસભાએ સર્વાનુમતે લીધેલો નિર્ણય અહીં બેઠા સાંભળી અત્યંત પ્રસન્ન થઈ ગયેલા મેં તરત જ મારા ધ્યાન કક્ષમાં જઈને આંતર સંદેશા દ્વારા ગોલોકેશ્વર શ્રી કૃષ્ણને આ શુભ સમાચાર આપી દીધા, જેથી કરીને તેઓ છેલ્લા કેટલાય સમયથી જે ઉદ્વેગભર્યો ઉચાટ અને અકળામણ અનુભવી રહ્યા છે તેમાંથી શીઘ્ર મુક્ત થઈ જાય. એટલું જ નહીં, આપણે બ્રહ્માજી અને મહાદેવજીની ઉપસ્થિતિમાં છેલ્લે જે શકવર્તી નિર્ણય લીધો તે મુજબ હવે તેઓ મારો દ્વાપરયુગનો 8મો અવતાર ધારણ કરવા માટે સંમત પણ થઈ જાય. શ્રી બૃહસ્પતિજીએ પ્રભુનું પાછલું વિધાન સાંભળ્યું ન સાંભળ્યું કરી એ પૂર્વે પ્રભુએ કહેલી હકીકત સંદર્ભે ભારે આશ્ચર્ય પામી પૂછી નાખ્યું કે સ્વામી, ઉદ્વેગભેર્યો ઉચાટ અને અકળામણ, અને તે પણ પૂર્ણ પુરુષોત્તમ સ્થિતપ્રજ્ઞ શ્રીકૃષ્ણ પરમાત્માને અસંભવ? પ્રભુ, આ તો માન્યામાં પણ ન આવે એવી વાત છે. પ્રભુએ કહ્યું, બૃહસ્પતિ, પહેલાં તો મારા માન્યામાં પણ નહોતી આવતી આ વાત, અને તેથી મેં વિનમ્ર ભાવે કૃષ્ણને આ ઉદ્વેગ અને અકળામણ પાછળનું કારણ પૂછ્યું. જવાબમાં શ્રીકૃષ્ણે શું કહ્યું ખબર છે? મને કહે, વિષ્ણુ, એક જાહેર અને બીજું અંગત એમ 2 હૃદયસ્પર્શી કારણોસર હું ભારે માનસિક અસ્વસ્થતા અને વ્યથા મારી ઈશ્વરી કારકિર્દી દરમિયાન પહેલી જ વાર અનુભવી રહ્યો છું. બોલતા બોલતા શ્રીકૃષ્ણનો બુલંદ અને ગંભીર નાદ એકદમ ઢીલો અને નરમ બની ગયો. મેં અત્યંત લાગણીથી કહ્યું કે શ્રી કૃષ્ણ, તમારું અંગત કારણ કદાચ ન કહેવાય એવું હોય તો ન કહેશો, କିନ୍ତୁ પેલું જાહેર કારણ તો કહો, જેથી અમે કદાચ આપને સહાયરૂપ થઈ શકે. જવાબમાં તેણે કહ્યું કે સખા, એ જાહેર કારણ તો મને ન કહેવાય અને ન સહેવાય એવી વિષમ સ્થિતિમાં મૂકી દીધો છે. બન્યું એવું કે સીતાવતાર આટોપી લઈને મારી પહેલાં રાધાજી અને પછી રામાવતાર પરિપૂર્ણ કરી હું ગોલોકમાં પરત આવ્યો ત્યારે મારા જાણવામાં આવ્યું કે અમારા ગોલોકધામના પરમહંસાત્માઓ અમારા આ બંને સુદીર્ઘ અવતારોના સંદર્ભમાં કેવા કેવા અપેક્ષાત્મક પ્રતિભાવો અંદરોઅંદર અભિવ્યક્ત કરી રહ્યા છે. તેઓ શું ખબર છે? કહે છે કે જો મેં આપના આગ્રહભર્યા અનુરોધથી આર્યાવર્તની ધરતી પર શ્રી રામરૂપે અવતાર ન લીધો હોત અને ખરદૂષણ, વરાધ, રાવણ, મેઘનાદ, કુંભકર્ણ આદિ અસંખ્ય રાક્ષસોનો મહાસંહાર ન કર્યો હોત તો દેવલોકમાં અને યમલોકમાં આટલા મોટા પ્રમાણમાં જે વસ્તી વધારો થયો તે ન થયો હોત, અને તેથી તેમના મતાનુસાર તો પહેલી જ વાર શ્રી રાધાને લઈને મેં અવની પર અવતરણ કર્યું અને રામ સીતાના માનવ દેહિકે અમે જે સાંસારિક
સારી કાર્યવાહી કરી તે ખરેખર અનિચ્છનીય હતી અને આવો માનવ અવતાર લીધો એ અમારી બંનેની મોટામાં મોટી ભૂલ હતી. પરિણામે આવી આક્ષેપાત્મક ચર્ચાઓ સાંભળી અત્યંત વ્યથિત થઈ ગયેલા મેં હે વિષ્ણુ દ્રઢ સંકલ્પ કર્યો છે કે આપની ઈચ્છા અનુસારનો હવે પછીનો 8મો અવતાર તો હું હરગીજ નહીં લઉં. કહીને એમ બૃહસ્પતિ તેમણે મારો આંતર સંદેશો એકદમ સ્થગિત કરી દીધો. થોડો સમય જવા દઈને મેં પુનઃ અંતર સંદેશ દ્વારા ગોલોકેશ્વરને સંપર્ક સાધ્યો અને તેમને સમજાવ્યું કે હે કૃષ્ણ, તાજેતરમાં આર્યાવર્તનું પૂર્ણ પરિભ્રમણ કરી પરત આવેલા નારદ મુનિના કહેવાનુસાર ત્યાં કંસ, જરાસંઘ, શિશુપાળ, દંતવક્ત્ર, દુર્યોધન જેવા અમાનુષી રાક્ષસ વૃત્તિ ધરાવતા અસંખ્ય અત્યાચારીઓ કાળો કેર વર્તાવી માંડ્યો છે. સખા, આપ પણ સારી પેઠે જાણો છો કે હું સ્વયં તો અવતાર લઈ વિષ્ણુલોકથી અવની પર જઈ શકું એમ છું જ નહીં અને વચનબદ્ધ હોવાથી આ રાક્ષસી વૃત્તિવાળાઓનો વધ પણ કરી શકું એમ નથી. અમારી સંકટ સમયની સાંકળ શ્રીકૃષ્ણ તો આપ જ છો. તેથી મારી આપને આગ્રહભરી વિનંતી છે કે લોકનિંદા અને દેવનિંદાથી સદાય અલિપ્ત રહેવાનું દ્રઢ મનોબળ ધરાવતા આપ દ્વાપરયુગનો મારો 8મો અવતાર લઈને અવની પર પધારો. દુષ્ટોનો વિનાશ કરો, સાધુ સંતોનું રક્ષણ કરો, ધર્મની સંસ્થાપના કરો તથા અધર્મનો અભ્યુદય કરો. મારી વાત સાંભળી થોડીવાર મૌન ધારણ કરી રાખ્યા બાદ હે બૃહસ્પતિ તેમણે મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હે વિષ્ણુ, બીજી વાર અવતાર ધારણ ન કરવાના મેં કરેલા દ્રઢ સંકલ્પની પાછળ જો એકમાત્ર ઉપરોક્ત જાહેર કારણ જ નિમિત્તરૂપ હોત ને તો મેં ક્યારની એની અવગણના કરી દીધી હોત. કિંતુ મારું પેલું બીજું અંગત કારણ એટલું અસહ્ય અને હૃદય વિદારક છે કે એની સામે હું આંખ આડા કાન કરી શકું એમ છું જ નહીં. વધારે કંઈ પણ કહેતો નથી, માત્ર એક જ વાક્યમાં જણાવી દઉં છું કે ગોલોકેશ્વરી શ્રી રાધા સાથે આ રામાવતાર સંદર્ભે મારે જે તીવ્ર મતભેદ ઊભો થયો છે અને જેના કારણે તેઓ મારાથી રિસાઈને નિજ માતૃગૃહે રહેવા માટે ચાલ્યા ગયા છે તે જોતા હે વિષ્ણુ મને માફ કરો. હું હવે કોઈ પણ સંજોગોમાં આપનો 8મો અવતાર તો ધારણ નહીં જ કરું. આટલી છેલ્લામાં છેલ્લી માહિતી દેવગુરુ બૃહસ્પતિજીને અવગત કરી દે વિષ્ણુ ભગવાને પોતાની બાજુમાં બિરાજેલા લક્ષ્મીજી સામે જોઈને કહ્યું કે હે દેવી, અણધાર્યા ઊભા થયેલા ધર્મ સંકટના નિવારણ અર્થે હવે આપણે શું કરવું જોઈએ એની ચર્ચા કરવા મેં બૃહસ્પતિને તાત્કાલિક અત્રે બોલાવી લીધા છે અને એમને જે માહિતીથી સુજ્ઞાત કર્યા છે તે જ માહિતી મારે આડકતરી રીતે આપને પણ સુમાહિતગાર કરવા હતા તે પણ કરી દીધા. હવે રિસાયેલા રાધારાણીને મનાવવાની કાર્યવાહી એકમાત્ર આપણા સિવાય અમારામાંથી કોઈથી તો થઈ શકે એમ છે જ નહીં. તેથી આ અંગે હવે શું કરવું એની વિચારણા આ બ્રહ્માણીને તથા પાર્વતીજીને રૂબરૂ મળીને કરો એવી અપેક્ષા સાથે હવે હું મારું અને શ્રી વિષ્ણુ ભગવાન પોતાનું વિધાન પૂર્ણ કરે તે પહેલાં તો નારાયણ નારાયણના નામ સંકીર્તન સાથે દેવમુનિ નારદજીએ પ્રભુના મંત્રણા કક્ષના દ્વારમાં પ્રવેશ કર્યો. નિર્ણય સુણી હર્ષિત થયા પ્રભુ વિષ્ણુ જગદાધાર. વિસ્ફોટમાં નથી હું કે કૃષ્ણ સહેજે જવાબદાર. તો એ શાને કાજે કીધો કૃષ્ણે આવો દ્રઢ નિર્ધાર. વિષ્ણુ હવે હું ફરી નહીં લઉં અવની પર માનવ અવતાર.